ચાએ ટાળ્યું શિરામણ અને બીડીએ ટાળ્યો હોકો. ચાએ ટાળ્યું શિરામણ અને બીડીએ ટાળ્યો હોકો. આ હાહુનું કીધું વહુ ન કરે તો કોનો કરવો ધોકો. હા, હમણાં એક બે નામ છે ને, ચા પીતા હતા કપમાં, તો ચા પીતા પીતા ઓલો કપ છેટકો નીચે પડી ગયો. તો બેને આમ નીચે જોયું ને તો કપ ફૂટ્યો નહોતો. બેન કે હાશ કપ બચી ગયો. એના હાહુ કે કપ નહીં, તું બચી ગઈ. જો ફૂટ્યો હોત તો હમણાં વારો પાડી દેતી છે. 3 પેઢી યાદ કરાવી દેત તને. એક બે નામ ઘરે વાળતા હતા ને, તો વાંકા વાંકા વાળતા હતા. એમાં બરાબર છે ને 2000ની નોટ જડી. તેને હાહુમાને આપી, લ્યો મમ્મી મને 2000ની નોટ જડી. તેને મમ્મીએ લઈ લીધી. પછી જોઈને કે બેટા આ નોટ તો ખોટી છે. તો ઓલી વહુ કે એટલે તો તમને આપી, સાચી હોય તમને દવાઈ કેવો તો ન કબાટમાં મૂક્યો હળવેક દિન કપડાની અંદર. આ તો ખોટી છે એટલે તમને આપી. હમણાં તો બરાબર હાહુ નો દિવાળી હતી ને, ફટાકડા ફોડતા તો હાહુ નો બે હામાં ફટાકડા ફોડતા હતા. અને વહુ તો હુતળી બોમ્બ ફોડે, બૂમ ડમ આવા મોટા અવાજ થાય. અને ઓલા હાહુ બિચારા ચકલી બોમ્બ ફોડતા હતા. તો સુરસુરિયા થાય નકરા ચકલી બોમ્બના. તેની વહુ કે હાહુમાં રહેવા દો, તમે ફોડોમાં તમારા બધા સુરસુરિયા જ થાય છે. તમારું બધું સુરસુરિયું થઈ ગયું છે, તમે રહેવા દો છે. હા, તમે ફોડોમાં ગયા. હાહુના તો બિચારા સુરસુરિયા થાય. અત્યારે વહુના જ ભડાકા બોલે છો. હા, બોમ્બ ફૂટે એટલે વાત જવા દો. એક સમય હતો સાહેબ, એક સમય એવો હતો કે જ્યારે એ સમયની અંદર છે ને, ઘરની અંદર છે ને સાસુનું હાલતું. નવી નવી વહુ પાણીને આવે ને એટલે સાસુનું હાલે. હવે સમય ઊંધો આવ્યો છે, હવે વહુનું હાલે. તો જે બેનો ઘરમાં પહેલાં પાણીને આવ્યા ને, એ આવ્યા ત્યારે હાહુનું હાલતું હતું. અત્યારે હવે એ હાહુ બન્યા છે તો એનું હવે એના ઘરમાં વહુનું હાલે. બોલો, એટલે આનંદ બિચારાનો વારો જ ન આવ્યો. હા, અત્યારે વહુનો જમાનો આવ્યો. હમણાં વિઠ્ઠલ, મારા ભાઈબંધ વિઠ્ઠલ છે ને, એ બાગાને કે બાગા હાલને ગાડી, તારી ગાડી લઈ લે ને બાગાને કે આપણે કે મારા હાહુ આવે છે ને તો લેવા જવાના છે, તને 100 રૂપિયાનું કે હું પેટ્રોલ પુરાવી દઈશ. તો બાઘો કે માન કે તારા હાહુ ન આવ્યા તો વિઠ્ઠલ કે બાઘા તો 100 રૂપિયાનું પેટ્રોલ, 100 રૂપિયા રોકડા અને ગાંઠિયાનો નાસ્તો કરાવો. એ ન આવે તો તને ગાંઠિયાનો નાસ્તો કરાવો કે હા આવવાના છે, 100 રૂપિયાનો ખર્ચો કરું, ન આવે તો 250નો કરું કે. હા, આના ગાંઠિયાની વાત આવી ને, હું અમેરિકા ગયો ને તો એક ભાઈ મને અમેરિકા એટલાન્ટામાં મને મળ્યા. મને કે હું પણ એક વર્ષો પહેલાં ગુજરાતમાં આવેલો, આઈ લાઈક ગુજરાત કે, અને મને ગુજરાત બહુ ગમે કે કે તમારે ત્યાં આગળ કે છે ને ગાંઠિયા પણ ભણેલા હોય. કાં ગાંઠિયા ભણેલા હોય? ભણેલા નહીં, વણેલા હોય કીધું. એક બેનને કોઈક ભાઈએ પૂછ્યું કે તમારા માટે ખુશીનો અને ગમનો દિવસ કયો? બેન કે ખુશીનો દિવસ અને ગમનો દિવસ કયો એમ? એ કે હા. એ કે ખુશીનો દિવસ એ કે મારા હાહુ ઉપર અગાસીમાં કપડાં હુકવતા હતા. તો એ કે અમારે પાળી નથી કરેલી, તો કપડાં હુકવતા એ કે આમ પાછા હાલ્યા આવતા હતા ને તો નીચે પડ્યા ભૂમ દઈને. એ મારા માટે ખુશીનો દિવસ. તો કે ગમનો દિવસ કયો? એ કે એ જ દિવસ. એ કે કેમ ગમનો દિવસ? એ કે ઉપરથી પડી ગયા ને 5મા માળેથી તો એને કાંઈ થયું જ નહીં. બોલો, એવા નરેડી જેવા છે કે એ મારા માટે ગમનો દિવસ. બોલો, આમ ખુશીના ગમના દિવસ મનાવી લેશો. હમણાં એક બેન એના દીકરાને ઓને કે બેટા ચાંદલો લગાવતા જાવ કે, બહાર જાઓ ને ચાંદલો લગાવતા જાવ. તો ઓલી દીકરાને ઓ કે બા જીન્સ ઉપર કોણ જીન્સ ઉપર કોણ ચાંદલો લગાડે? એના આવું કે જીન્સ ઉપર નથી લગાડો, નો કપાળમાં લગાડો હોય કે. જીન્સ ઉપર ચાંદલો ન હોય કે, મને ખબર પડે, કપાળમાં લગાવતા જાવ, આપણી સંસ્કૃતિ છે. હમણાં બાગાના હાહુ આવ્યા ને 2 મહિના રોકાણા. બાગાના હાહુ 2 મહિના રોકાણા. બાગાના હાહુ 2 મહિના રોકાણા ને એમાં બરાબર વૃદ્ધાશ્રમ વાળા આવ્યા ફાળો લેવા. તો હવે બાગાનું ઘર ખખડાવ્યું. બાઘો અંદર બેઠો તો નિમાણું મોઢું કરીને. તો આ બાગાને હવે દરવાજો ખોલ્યો એટલે 2-3 જણા અંદર આવ્યા. આવીને ખુરશીએ બેઠા. પછી બાઘાને કે અમે વૃદ્ધાશ્રમ ખોલ્યો છે, તો તમારું યોગદાન શું? તો બાઘો એને હાહુ આમું જોઈને કે આને લઈ જાઓ, આને લઈ જાઓ કે 2 મહિનાથી આવ્યા છે. પછી એના હાહુ જે ગરમ થયા છે એ કે હું વૃદ્ધાશ્રમમાં ન જાઉં, તને અનાથ આશ્રમમાં મૂક્યા હોય એવી સુઈ કે તું મને શું સમજ છે કે તને અનાથ આશ્રમમાં મૂક્યા હું તેડી નથી. હા, એક બેન છે ને એને 3 જમાઈ હતા. 3 છોકરી, 3 એને લગ્ન થઈ ગયા, 3 જમાઈ આવ્યા.
ત્રણ જમાઈ હતા ને બેનને ઉપાધિ ખરી એમ થોડી કે આ ત્રણેય જમાઈ મારી દીકરીઓને સાચવશે કે નહીં સાચવે, એ કે મારે પરીક્ષા કરવી છે. તો એને પેલા જમાઈને બોલાવ્યો, મોટા જમાઈને. મોટા જમાઈ આવ્યા ને એટલે આ સાસુમાં કે હાલો તમને મારે કામ છે લઈ જાઓ. તો સાસુમાં અને જમાઈને લઈ અને નદીના કિનારે ગયા. હવે નદીનો પુલ હતો ને એની ઉપરથી સાસુમાને વિચાર આવ્યો કે હું આનીમાં ઠેકડો મારું ને એટલે આ જો મને બચાવી લે તો આ મારી છોકરીની રક્ષા કરશે. એટલે સાસુમાં તો બરાબર એમ કે પુલની ઉપર ગયા ત્યાંથી માર્યો ઠેકડો, તો વાહે એના જમાઈએ ઠેકડો માર્યો, મોટા જમાઈ. અને સાસુમાને બચાવી લીધા અને ઘરે લઈ આવ્યા. ઘરે લઈ આવ્યા ને પછી આ મોટો જમાઈ એના ઘરે ગયો ને તો એના ઘર આગળ ગાડી પડી હતી, ઇનોવા ગાડી પડી હતી. ઇનોવા ગાડી પડી હતી ને માથે ચિઠ્ઠી હતી, તમારા સાસુ તરફથી તમને ભેટ. પછી વચ્ચેના જમાઈને બોલાવ્યો. વચ્ચેનો જમાઈ આવ્યો એટલે સાસુમાં નદીના કાંઠે લઈ ગયા, પુલ ઉપર ચડ્યા, ત્યાંથી સાસુમાં ઠેકડો માર્યો. વચ્ચેનો જમાઈ પડ્યો નદીમાં, સાસુને બચાવી લીધા. પછી વચ્ચેનો જમાઈ એના ઘરે ગયો ને તો એના ઘર આગળ અર્ટિગા ગાડી પડી હતી અને એની ઉપર લખ્યું હતું તમારા સાસુ તરફથી ભેટ. પછી સૌથી ઝીણકો જમાઈ આવ્યો નાનો, એને સાસુમાં નદી કાંઠે લઈ ગયા અને પુલ ઉપરથી સાસુમાં ઠેકડો માર્યો અને આ ઝીણકાએ માવો કાઢ્યો ખિસ્સામાંથી, ત્યાં સોયો. કે આમાં કોણ પડે, એ જીવતા છીએ તો કે આપણે જાન છે તો જાન છે. એ ઘરે વહી આવ્યો. એ જેવો એના ઘરે ગયો ને તો એના ઘર આગળ ઓડી ગાડી પડી હતી, ઓડી, નવું મોડેલ ઓડી, અને માથે મોટી જબર ચિઠ્ઠી હતી કે તમારા સસરા તરફથી ભેટ. અને હજી કોઈ સારી આનથી ગાડી જોતી હોય તોય મને કહેજો, હું મોકલી દે કે તમે ધક્કો ન ખાતે. આમ કરે બોલો માણસ. હમણાં એક હાહુમાં એના જમાઈને કહેતા હતા કે કોઈ પણ માણસ ચોરી કરે ને તો એને એક દિવસ તો પસ્તાવો થાય હોય, કે ગમે એ માણસ ચોરી કરે ને એને એક દિવસ પસ્તાવો થાય. એનો જમાઈ કે સાચી વાત છો હાહુમાં તમારી, આ તમારી દીકરીનું દિલ મેં 4 વર્ષ પહેલાં ચોર્યું હતું, અત્યારે મને પસ્તાવો થાય છે. તમારી વાત 100%ની છે. હા, હમણાં અમારે એક બેન છે બાજુમાં, નકરું શોપિંગ કર્યા કરે ભાઈ, નકરું શોપિંગ જ કર્યા કરે. ગમે એ વસ્તુ સારી ભાડે ને લઈ લે. એ શાકભાજી લેવા ગયા ને બકલ સારું લાગે બકલ લઈ લે, રમકડા સારા લાગે રમકડા લઈ લે, ધોકો સારો લાગે ધોકો લઈ લે, જે સારું લાગે ને દેખાઈ લઈ લે. ક્યાંક ચિત્ર સારું પાડી જાય એ લેતા આવે ને. ગમે એને શોપિંગ કરવાનો બહુ શોખ, નકરો શોપિંગ જ કર્યા કરે. અમુકને શોખ હોય ને, આ બેને નકરો શોપિંગનો શોખ, નકરો શોપિંગ જ કર્યા કરે. એમાં બે પતિ પત્ની અગાસીમાં બેઠા હતા તો એની ઘરવાળી ઉપર જોઈને કે આ હા કેવા સરસ મજાના તારા છે, નાઈસ, આઈ લાઈક તારા, કેવા સરસ મજા. એનો ઘરવાળો કે તારા તો સરસ છે પણ મારી પાસે એને ખરીદવાના પૈસા નથી. તું કે જે ભાડી નકરું લઈ જ લેશો એના પૈસા નથી ખરીદવાના મારી પાસે. હમણાં અમારા સોસાયટીમાં 8-10 બેનો બેઠા હતા. 8-10 બેનો બેઠા બેઠા વાતું કરતા હતા. એક બેન કે એલી મારો ઘરવાળો શનિવાર રહે, તો બીજા બેન કે મારો ઘરવાળો રવિવાર રહે, ત્યાં ત્રીજા બેન કે મારો ઘરવાળો ગુરુવાર રહે, ત્યાં ચોથા બેન કે મારો ઘરવાળો સોમવાર રહે, ત્યાં પાંચમા બેન કે મારો ઘરવાળો એકાદશી રહે, ત્યાં છઠ્ઠા બેન મૂંગા બેઠા હતા. બધા બેન કે તું તો કાંઈક બોલ, તારો ઘરવાળો શું રે? આ બેન કે મારો ઘરવાળો મૂંગો રે, એને મૌન વ્રત લઈ લીધું છે, કાંઈ બોલવાનું જ નહીં. કે મારે જો આમ જો શાંતિ છે ઘરમાં, એ કંઈ વ્રત કરવાની જરૂર નથી, કે મૌન વ્રત લઈ લીધું એને. હા, હમણાં તો એક જણો ગીત ગાતો બોલો, જગ ઘુમિયા થારે જૈસા ન કોઈ, જગ ઘુમિયા થારે જૈસા ન કોઈ. એની ઘરવાળી કે લુગડા ધોઈ નાખો, નકર હકીકતમાં મારે જૈસા કોઈ નહીં. કે સમજ્યા? હા, લાઇટ છે નહીં, વોશિંગ મશીન બંધ છે, જરાક ધોઈ નાખો. હા, હમણાં એક ગીત વાગતું હતું બોલો, જો તુમકો हो पसंद वही बात करेंगे, तुम दिन को अगर रात कहो रात कहेंगे. પાઘો મને કે આમાં તને કંઈ સમજ પડી? મેં નહીં. મને કે આમાં એમાં કહેવાનું એટલું જ થાય છે આ ગીતમાં કે ઘરવાળી યાર માથાકૂટ ન કરવી એમ. એ દિનને રાત, રાતને દિન જે કે આપણે હા પાડી દેવાય કે માથાકૂટ ન કરવી. આવી વાતું કરે બોલો. હમણાં બાઘોને એની ઘરવાળી બે બેઠા હતા ને તો બાઘાની ઘરવાળી કે એક વાત કહું, એ કે એને ગાંડી એક નહીં બે કે ને, એ કે એક વાત કહું, એ કે પગ બોલ ને, એ કે તમારામાં ને મારામાં મૂર્ખ કોણ? તો બાઘો કે ગાંડી તું એટલી બધી ઇન્ટેલિજન્ટ ભણેલી અને તું એટલી બધી હોશિયાર અને તું કોઈ દિવસ મૂર્ખ મારા સાથે લગ્ન કરી કે. પછી એની ઘરવાળી ચા બનાવવા વહી ગઈ, હજી એને ખબર નથી પડી બાઘાએ હું કીધું. હા, એટલે બાઘાએ એમ કીધું કે મૂર્ખ તું છો, હું નહીં એમ. હમણાં એક બેન એના વરને કહેતા હતી કે 500 રૂપિયા દો ને, તો એનો વર કે પાસે ક્યારે દે? કે તમારો પગાર આવે ત્યારે.
એ તો પગાર આવે ત્યાં જ દે ને, એની પાસે થોડા હોય બિચારા પાસે. હમણાં એક શેરી પાસેથી હું નીકળ્યો ને તો 500-700 જણા બેઠા તો, બધાય 500-700 જણા. મેં કીધું ભાઈ કોઈ ગુજરી ગયું છે, તો બાઘો ગયો અંદર. ત્યાં જઈને એક ભાઈને પૂછ્યું, ભાઈ કોઈ ગુજરી ગયું? તો એક ભાઈ કે હા આગળ કે કોઈક બેન ગુજરી ગયા છે. તો કોણ ગુજરી ગયું એ ખબર નથી, કોઈ ગુજરી ગયું અંદર જાવી ગયા. તો શેરીમાં આગળ ગયો બાઘો, તો અંદર એક ભાઈ બેઠા હતા ખુરશી નાખીને. તો ત્યાં જઈને પૂછ્યું કોણ ગુજરી ગયું? ઓલા ભાઈ કે મારા ધર્મપત્ની ગુજરી ગયા. એમ? કેવી રીતના ગુજરી ગયા? એ કે કૂતરો કરડ્યો ને એટલે ગુજરી ગયા. તો બાઘો કે કૂતરો આપો ને ઘડીક વાર. તો ઓલા ભાઈ ઊભા થઈ ગયા કે વાહે વયો જા, આ 500-800 મારો એક હગો નથી, કે બધા કૂતરો લેવા જ બેઠા. હમણાં તમારે 8, 10, 15, 20, 25 પુરુષો ભેગા થયા, પત્ની પીડિત પુરુષો ભેગા થયા. કોક હોય આમ, બધાય તો ન હોય લાગટ. પત્ની પીડિત પુરુષો ભેગા થયા ને એમાંય પાછું ગ્રુપ બનાવ્યું, પ્રમુખ ને ઉપપ્રમુખ ને સેક્રેટરી ને ચેરમેન ને લુંબે ઝુંબે ખજાનસી. હા, ને એ વળી પાછી એક દી લોકો મિટિંગ ગોઠવી હોલમાં, બરોબર. અને મારો પ્રોગ્રામ હોતે ને રાખ્યો, અને હોલમાં મિટિંગ ગોઠવીને બરાબર બધા પીડિત પુરુષો, પત્ની પીડિત પુરુષો બધા અમુક હોય ને, બધા પ્રમુખ ને ઉપપ્રમુખ ને બધા મંચ ઉપર બેઠા ને સામે બધા ઓડિયન્સમાં બેઠા ને. પછી એક જણાએ ઉદ્બોધન શરૂ કર્યું, આમ કહેવાય શરૂઆત કરે ને પ્રોગ્રામની. તો જેવું શરૂઆત કરીને એટલે કીધું કે જે પત્ની પીડિત હોય એ બધા એનો જમણો હાથ ઊંચો કરો. તો બધાએ જમણો હાથ ઊંચો કર્યો, પ્રમુખે જ ન કર્યો. તો સામેથી કોઈક બોલ્યું, પ્રમુખ સાહેબ તમે પત્ની પીડિત નથી અને તમે પ્રમુખ થઈને હાથ ઊંચો ન કર્યો. પ્રમુખ કે હું ક્યાંથી કરું, કોણ અહીંયાથી ભાંગી નાખ્યો છે. ઊંચો જ નથી થતો, ઊંચો થાય તો કરું ને, કોણીએ તો ભાંગી નાખ્યો હાથ. હમણાં એક ભાઈને ઘરે હું ગયો ને તો મેં ડોરબેલ વગાડ્યો. આપણને કાંઈ ખબર હોય નહીં, ડોરબેલ વગાડ્યો તો બેને દરવાજો ખોલ્યો. તો બેને દરવાજો ખોલ્યો ને, મેં કીધું બેન મારા ભાઈ ક્યાં છે? મને કે ગુજરી ગયા. મેં કીધું ગુજરી ગયા કેવી રીતના? કાંઈ બીમાર તો હતા નહીં. અરે મને ક્યાં ગુજરી ગયા? પણ મેં કીધું બેન મને નહોતી ખબર, સોરી, પણ કેવી રીતના ગુજરી ગયા એ તો કયો. અરે મને ક્યાં ગુજરી ગયા? પણ મેં કીધું બેન મને નહોતી ખબર, કેવી રીતના ગુજરી ગયા? અરે મને ક્યાં મરી નથી ગયા, મેં તો મને કે ગુજરી ગયા. મેં કીધું હું એ તો કહું છું કેવી રીતના ગુજરી ગયા. અરે મને કે આજ રવિવાર છે ને, રવિવારી બજારમાં ગયા, ગુજરીમાં ગયા, એટલે કહું છું ગુજરી ગયા એ કે. હવે કીધું હરખું બોલો ને, રવિવારી બજારમાં ગયા ગુજરી ગયા હું કામ કે? હમણાં એક બેને એને ઘરવાળાને ફોન કર્યો, હાલો આવો ને ત્યારે બટેટા લેતા આવજો. તો એનો ઘરવાળો કે વાંધો નહીં, અને જોઈને લાવજો, તમે છેતરાઈ જાઓ છો કે અંદરથી લીલા નીકળે છે ને બગડી ગયેલા બટેટા નીકળે છે ને, જોઈને લાવજો, છેતરાઈ જાઓ છો. એનો ઘરવાળો કે આખું ઘર 2 વાર જોવા જાય ને તોય છેતરાઈ જવાય છે. એક જો તમે ચંપલની દુકાને ગયો હોય કે લેડી ચંપલ બતાવો ને, તો ઓલો સેલ્સમેન કે કેવા બતાવો કે હળવા લાઇટ વેટ બતાવો જોઈએ, કે ફોરા હોય ને એવા. ઓલો સેલ્સમેન કે હું સમજી ગયો ભાઈ કે હળવા જ આપી ગયો. હા, એક જણો તમે દવાખાને ગયો કે ડૉક્ટર સાહેબ આ જમણો ગાલ હોજી ગયો છે. તો ડૉક્ટર સાહેબ જોઈને કે તમારી ઘરવાળી ડાબોડી છે. અરે ઓલો કે એવું નથી ભાઈ, આ જમણો ગાલ હોજી ગયો છે, બાકી કોઈ માર્યું નથી મને કે. ડૉક્ટર સાહેબે સીધો અનુમાન કરી લીધો, બોલો કે ડાબોડી છે. ડાબોડીને મારવાનો હારી એમ કે આમ હાથરોટી હારી હોય, ડાબોડી હોય ને ફટાકો માર લે ને ઓજો ચડી જાય. હમણાં તો મારી બાજુમાં એક જણો રહે ને, પાકીટમાં હાહુનો ફોટો રાખે. બોલો પાકીટમાં. એક દી મેં કીધું, મેં દેલા પાકીટમાં હાહુનો ફોટો શું કામ રાખ? મને કે અત્યાર સુધીમાં મને કોઈ પણ જગ્યાએ હું છેતરાઈ જાઉં ને મને એનો જરા કંઈ રંજ નથી. મેં કેમ? મને કે હું છેતરાઈ જાઉં ને પછી મને કોઈ એમ કહે કે તમને મેં છેતરી લીધા, તો હું કે મારે હાહુનો ફોટો જોઈ લઉં અને એટલો વિચાર કરું કે આનથી મોટું છેતરવાળું મને દુનિયામાં કોઈ મળ્યું નથી. આણે જે મને છેતર્યો છે એ આનથી મોટો જે છેતરવાળું કોઈ નથી મળ્યું, એટલે કે હું ફોટો ભેગો રાખું. બાગાને ઘરવાળીને હમણાં કોકે પૂછ્યું કે મોકો કોને કહેવાય? મોકો કોને કહેવાય? કે હાહુના ગાલ ઉપર મચ્છર બેઠું હોય કે એને મોકો કહેવાય, એને મોકો કહેવાય. બોલો, એટલે આવું હોય નહીં હો. આ તમને આનંદ કરાવવા માટે આવ્યો છું, બીજું આપણે કાંઈ કોઈને આમાં દિલને કોઈને ઠેસ પહોંચાડવાની વાત નથી, માત્ર ને માત્ર તમને હસીને હળવા કરવાની વાત છે. હમણાં એક જણો દવાખાને ગયો કે ડૉક્ટર સાહેબ મારી ઘરવાળીની ભયંકર બીમારી થઈ છે. આ કોરોના તો કાંઈ ન કહેવાય, કે હું બીમારી થઈ ગઈ, નવી બીમારી છે, રસી શોધવી પડશે. અરે એમ નહીં, સાંભળો તો ખરા કે મારી ઘરવાળીની બીમારી થઈ જ કંઈ બોલતી જ નથી. ડૉક્ટર સાહેબ કે એને બીમારી ન કહેવાય, તો એ કે એને વરદાન કહેવાય. એ તો સારું કાંઈ બોલે નહીં, મોજ કરી કે તું તમ જા હારા મારી કહેવાય બીમારી, કે બોલે નહીં ને.
હમણાં હું ઘરે વહેલો ઉઠી ગયો મેં કીધું આપણે વહેલા ઉઠી જાય પછી કાંઈ નવરા હોય કાંઈ કામ તો હોય નહીં તો મેં લાઈને ચા બનાવી નાખું તો સવારમાં 5:30 વાગ્યા હતા બોલો તો 5:30 વાગ્યા હું ઉઠી ગયો મેં તો કાંઈ ઘરવાળીને ઉઠાડ્યું નથી હાલ હું ચા બનાવી નાખું તો મેં વળી તપેલી ગોતી ખાનામાંથી પછી તપેલી ગોતીને એમાં ગ્લાસ પાણી નાખ્યું પછી ચાની ભૂકી નાખી અંદર પછી ખાંડ નાખી પછી દૂધ નાખ્યું અને આદું નાખ્યું થોડોક મસાલો નાખ્યો ને પછી પાકવા દીધી મેં પાકી જાય પછી પી પછી પાકી જાય ને એટલે પછી આમ જોવા ગયો ને ત્યાં તો ફોદા ફોદા થઈ ગયા મેં ધારો આવું કેમ થયું હશે પછી મેં ફ્રીજમાં ધ્યાનથી જોયું ને તો દૂધની બદલે છાશ નખાઈ ગઈ હતી તોય મને એમ થયું હાલને વાંધો નહીં ફોદા આપણે જડીક ઘૂંટડો પી લઈએ તો આપણને શાંતિ રહે તો મેં આમ કહીને આમ રકેબીમાં થોડીક આમ ચા નાખીને ફાટી ગયેલી તો મને ખારી લાગી તો મેં કીધું હાલો આ લોચો કેમ થયો પછી ખબર પડી ખાંડની જગ્યાએ મીઠું નખાઈ ગયું પછી હું ગોદડું ઓઢીને હોઈ ગયો કીધું આપણું કામ નહીં આ ઘરવાળી કરે આપણું કામ નહીં સાહેબ સ્ત્રી વગરનું ઘર છે ને નકામું સાહેબ કારણ કે ઘરની અંદર સ્ત્રી તો જોયો સ્ત્રી વગરનું ઘર હાવ નકામું છે કારણ કે આપણે બધું કરી શકીએ ઘરકામ આપણી જ ન થાય સાહેબ કારણ કે આ સ્ત્રી છે ને સાહેબ સવારના 5 વાગ્યામાં ઉઠે પોતાના 5 વાગ્યામાં સવારના પોતાના પરિવાર માટે ઉઠેલી સ્ત્રી સવારે 5 વાગે ઉઠે પહેલાં સવારમાં ચા બનાવે પછી છોકરાઓને તૈયાર કરે ટિફિન બનાવે પછી કાંઈ પણ ઘરનું કામ હોય તો કરે અથવા કાંઈ ખેતીવાડીનું કામ હોય તો કરે બપોરનું જમવાનું બનાવે પછી એમ કહેવાય કે ભાઈ બધું ઝાડુ પોતા કરે વાસણ કરે ઘરકામ કરે અથવા ખેતર જતા હોય તો ખેતરનું કામ કરે સાંજે પાછા બધાય માટે વાળું બનાવે એક પરિવારમાં એક વ્યક્તિનું ધ્યાન રાખે અને બધાયની પહેલાં સવારે 5 વાગે ઉઠે અને બધાયની છેલ્લે સાંજે 12:30 વાગે હુએ ને આને છે ને ઘરમાં સ્ત્રી નો કહેવાય આને ઘરની અંદર છે ને અન્નપૂર્ણાનો અવતાર કહેવાય સાહેબ આને અન્નપૂર્ણાનો અવતાર કહેવાય સવારમાં 5 વાગે ઉઠે ને 12:30 વાગે રાત્રે હુએ ને આને અન્નપૂર્ણાનો અવતાર કહેવાય સાહેબ આના જોક્સ અમે નથી કહેતા અમે તો માત્ર તમને આનંદ કરાવવા માટે ગઈ બાકી તમામ સ્ત્રીઓને વંદન કરીએ છીએ અમે સલામ કરીએ સાહેબ કે સ્ત્રી જેટલું બલિદાન બીજું કોઈ ન આપી શકે આ ધરતીની અંદર સાહેબ સ્ત્રીના ઘણા બલિદાન હોય છે સાહેબ હા બાકી હમણાં હું નવરો બેઠો હતો તો ઝૂલા ઉપર હિચકતો હતો મેં લાઈન ક્યાંક કામ કરવું હોય તો મને આમ ઉમળકો ક્યારેક કામ કરવાનું થોડો આવે તો મેં કીધું મારી ઘરવાળી શાકભાજી લેવા ગઈ છે ને તો લાઈ દૂધ ગરમ કરી નાખું તો મેં દૂધની તપેલી મૂકી ગેસ ઉપર અને શરૂ કરી દીધું 15-20 મિનિટ થઈને મારી ઘરવાળી મને કે તમે ગેસ ઉપર શું મૂક્યું મેં તો દૂધ ગરમ કરવા મૂક્યું મને કે દૂધ ક્યાં છે જ તે તો મેં કીધું આ શું હતું મને કે ઈડલીનું ખીરું હતું એ થોડું ગરમ થઈ કે એ મેં મૂકી દીધું બોલો પછી આપણને ખબર પડી કે આપણને આવું કાંઈ ન ફાવે ખાતા ફાવે ખાલી ઈડલી બીડલી બનાવે ને તો ખવાય બાકી આ બધું આપણે કાંઈ થાય નહીં હમણાં પેપરમાં જાહેરાત હતી બર્ગર માટે મળો બર્ગર પીઝા માટે અમારો સંપર્ક કરો એક બેને ફોન કર્યો એમાં નંબર હતો ને એ કે હાલો ક્યાંથી બોલો એ કે હું બર્ગર શોપમાંથી બોલું છું બોલો હું તમને શું મદદ કરી શકું બર્ગર પીઝા માટે તો ઓલા બેન કે આ કેવી રીતના બનાવવું એ જરાક શીખવાડો નહીં કે મારે પીઝા ઘરે બનાવવા છે બોલો ભાઈ કે એ શીખવાનું ન હોય કે તમે ઓર્ડર આપો હું તમને મોકલી દઈ બેન કે નહીં મારે શીખવું છે એ કે કેવી રીતના પછી ઓલા ભાઈએ કીધું કામ કરો રોટલો હોય ને રોટલો એની માથે કે શાક નાખી અને ખાઈ જાઓ બર્ગર જેવું જ લાગશે એ પીઝા જેવું જ લાગશે તમારે ખરીદાય નહીં આ રોટલો શાક ખાઈ લેવા હમણાં બાઘાને મેં પૂછ્યું મેં તો આ પત્નીના પગ દબાવવા એ પ્રેમ કે ફર્જ કહેવાય આપણી શું કહેવાય પ્રેમ છે કે ફર્જ મને કે પત્ની આપણી હોય તો ફર્જ અને પત્ની બીજાની હોય તો પ્રેમ મન કે હા એની પાસે ઇન્સ્ટન્ટ જવાબ હોય ભાઈ તરત આપી દે જવાબો હમણાં બાઘો આવ્યો મારી પાસે મને કે 500 રૂપિયા દે ને મેં શું કરવા અરે મને કે મારા સસરા ગુજરી ગયા મેં કેવી રીતના ગુજરી ગયા અરે મને કે કાંઈ નહીં મારા હાહુનું શરીર તો કે જાડું છે જ કે મારા હાહરા કે આમ બરાબર આમ ઓસરીમાં હુતા હતા અને મારા હાહુ કે આમ બટેટાનો થેલો લઈને આમ જેવા ઘરમાં જવા ગયા ને ઠેસ આવીને તો મારા હાહરાની માથે પડ્યા ગયા નેન્ય મારા હાહરાને રહો નીકળી ગયો ગુજરી ગયા કે મારા આવું એટલું બધું જાડું શરીર છે કે હમણાં કે નીચે પડ્યા ને ખાટલામાંથી તો આડોશી પાડોશી આવ્યા ને તે ધરતીકંપે થયેલો તો પાડોશી આવીને બધા પૂછી ગયા કે રમીલાબેન તમે પડ્યા એટલે ધરતીકંપ છો કે ધરતીકંપ છો ને તમે પડ્યા ગયા એટલું થી કે એનું શરીર જાડું હતું એમાં કે મારા હાહરા ગુજરી ગયા છે પછી મેં તો જઈએ આવે તો બીજું શું આવે એક બેન એના બરાબર દીકરાને હોવાનું કહેતા હતી કે લાય બેટા હું શાક સુધારી નાખું તેને દીકરાને હો કે બા શાક નથી સુધારવું તમે તમારા દીકરાને સુધારો કે આ માવાના રવાડે ચડી ગયો ફાક્યું નગરી ખાધા કરે મોઢું નથી ખુલતું ચકલી જેવું થઈ ગયું ચકલી ન બેઠી હોય એવું લાગે કે એટલું કેવું મોઢું ખોલી માવાના રવાડે ચડી ગયું કે એને સમજાવો એને સુધારો કે શાક નથી સુધારવું
તો વળી પાછી સાસુમાં કે ઓ બટા તારો વર કે છે ને મારા પેટમાં હતો ને કે મારો દીકરો, ત્યારે હું જે ખાતી ને એ બધું એને ભાવે. તેને દીકરાને કે બા તમે માવા હોતે ને ખાતા? એને માવા તો અંતરમાં વાલા છે કે દીમાં 15 ઉડાડી જાય છે કે હા બહુ માવા ખાય કે. હમણાં એક ડોશીમાં આવ્યા ઘરે કે વહુ બટા મારો દીકરો ક્યાં છે? એ કે બા હા મેં મેદાનમાં છે. તો 15 મિનિટ પછી પાછા ડોશીમાં આવે કે મેદાનમાં તો કાંઈ નથી. એ કે બા જરાક ઊંડું ખોદીને જુઓ. તો એ ખબર પછી દાટી દીધો બોલો. એ કે ઊંડું ખોદીને જુઓ અંદર જ છે. એ કે અઘરું છે ભાઈ. હમણાં એક તો એમ કે હારો અને જમાઈ બે બેઠા હતા અને આ મા દીકરી બે બહાર ગયા છે કલાકે આવ્યા. તો હારો જમાઈ બે બેઠા હતા ને એટલે આ જમાઈએ પૂછ્યું એ કે એલી ક્યાં ગઈ હતી? તો એના સાસુ કે જમાઈ રાજ ગરમ થાવમાં અમે મા દીકરી બે બ્યુટી પાર્લરમાં ગયા હતા. ત્યાંનો હારો બોલ્યો કે બ્યુટી પાર્લર બંધ હતું? બે આવ્યા તે પછી તો જે થયું હોય એને ખબર. એવું બોલાય બ્યુટી પાર્લર બંધ હતું એમ? પણ સાહેબ એક બરાબર એક માળી બેઠા હતા ડોશીમાં અને બીજા એક ડોશીમાં આવ્યા. આવીને બેઠા ડોશીમાં એટલે કીધું કે આજે તમારા દીકરાના લગ્ન થયા એને 4 વર્ષ પૂરા થયા. આવું બધું ડોશીમાં બધું યાદ બહુ રાખ્યો. એને બધી ખબર હોય કેદી ગોળ ધાણા ખાધા હતા, કેદી આપણા ગામમાં કોને કૂતરું કવડ્યું હતું ને એ બધું એને યાદ હોય. હા એને બધું યાદ હોય. તો ડોશીમાં આવીને કીધું આજ તમારા છોકરાના લગ્ન હતા કાંઈ કે 4 વર્ષ પૂરા થયા, તમારા દીકરાને હોવ કેવી છે? અને ત્યારે બીજા ડોશીમાં કીધું કે દીકરાની હોવ કરતાં હું તમને એક વાત કહું કે દીકરી છે ને કે એ સાકર જેવી હોય અને દીકરાની હોવ છે ને એ મીઠા જેવી હોય. એટલું કીધું ને એટલે એ એની દીકરાની હોવ સાંભળી ગઈ. એટલે 2-3 દિવસ તો પછી માડી યારે બોલે નહીં અને બધું આડા આવી રાખે ને એનું મોઢું આવું ચડી ગયું ને એનું મૂળ મરી ગયેલું એવું લાગે ડોશીમાને જોવે ને. એટલે ડોશીમાં એમ થયું કે દીકરાની હોવના મોઢા ઉપરથી નૂર ઉડી ગયું છે. 2-3 દિવસ થયા ને એટલે પછી એને 3-4 દિવસે કીધું કેમ હોવ બેટા તમને કાંઈ તમે બીમાર છો, કાંઈ તકલીફ છે, તમને મજા નથી, કેમ તમે હવે આમ ઉદાસ ફરો છો? ત્યારે દીકરાને હોવ બોલી એ કે બા એવું કાંઈ નથી પણ 2-3 દિવસ પહેલાં એક માળી આગળ તમે એમ કહેતા હતા કે દીકરી છે એ સાકર જેવી હોય અને દીકરાની હોવ છે એ મીઠા જેવી હોય. તો મને તમે મારી મીઠામાં ગણતરી કરીને એટલે મને થોડું ખોટું લાગ્યું કે એટલું બધું ઘરમાં કામ કરું છું ને તમે મને મીઠામાં ગણતરી ગણી. અને ત્યારે માડીએ કીધું કે હો બેટા મેં તમારી મીઠામાં ગણતરી એટલા માટે કરી છે કે દીકરી સાકર જેવી હોય છે એ ગળી લાગે પણ હોવ છે ને મીઠા જેવી હોય છે. ઘરની અંદર તમે કોઈ પણ ખાવાની વાનગી બનાવો ને એમાં મીઠું ન નાખો ને એટલે તમને બધું મોળું લાગે, ઉજળ લાગે. એમ ઘરની અંદર દીકરાની વહુ ન હોય ને તો બધું ઉજળ લાગે. એટલા માટે મેં કીધું વહુ છે એ મીઠા જેવી છે એ બધાની અંદર જોઈ સાહેબ. અને બધાની અંદર હોય ને તો જ સારી લાગે, તો જ એમ કે બધું હરુભરું લાગે. અને બધી વાનગી કેમ મીઠા વગર આમ મોડી લાગે એમ ઘરમાં વહુ ન હોય ને તો ઘર સૂનું લાગે. એટલે વહુ બટા મેં કીધું હતું કે ઘરમાં વહુ છે ને એ મીઠા જેવી હોય. એટલે સાહેબ હકીકતની અંદર ઘરની અંદર વહુ હોય ને તો ઘર બહુ રૂડું લાગે. અને વહુ અને દીકરી અને વહુ અને અત્યારે આપણે કેવી છીએ કે અમે દીકરીને એમ કહેવાય કે વહુને અમે દીકરી જેવી રાખીએ છીએ. હકીકતમાં ઘણા ઘરની અંદર એવું હોતું નથી, ખાલી બોલે છે. પણ જો હકીકતની અંદર હાહુમાં છે ને એ દીકરાની વહુને દીકરી તરીકે હકીકતમાં સ્વીકારી લે ને કે આ મારી દીકરાની વહુ છે ને એ મારી દીકરી જ છે. સાહેબ ઘરની અંદર એમ કે દીકરી સોફા ઉપર બેઠી ટીવીના ચેનલ ફેરવતી હોય અને એની માં છે એની એને પાણીનો ગ્લાસ કે ચા આપતી હોય એને કહેવાય કે દીકરીની જેમ રાખી કહેવાય. અને વહુ કયા ઘરની અંદર વહુ એવી રીતના બેઠી હોય અને ચેનલ ફેરવતી હોય અને હાહુ પાણીનો ગ્લાસ લઈને આપે? કોઈક ઘરના બાત કરતા એવું ક્યાંય બનતું નથી સાહેબ. એટલે આપણે કહીએ છીએ કે અમે દીકરીને અમારી દીકરાની વહુને દીકરી જેમ રાખીએ છીએ. હકીકતમાં એવું હોતું નથી. જ્યારે કોઈ પણ સાસુ છે ને એની દીકરાની વહુને દીકરીની જેમ સ્વીકારી લે અને કોઈ પણ વહુ છે ને એ એની સાસુને માની ઘોડે સ્વીકારી લે ને આ ભારત દેશના નહીં આખા વિશ્વના વૃદ્ધાશ્રમ તે દિવસે બંધ થઈ જાય સાહેબ. કારણ કોઈની વાતમાં હું પડતો નથી એટલે હું કોઈને નડતો નથી અને કોઈનો ચડાયો હું ચડતો નથી એટલે હું કોઈ દી પડતો નથી. કોઈની વાતમાં હું નથી પડતો ભાઈ. હા હું અહીંયા આવ્યો ને એટલે મનોજભાઈ મને કે કંઈક નવું લાવ્યા. મેં કીધું આ જભોન કોટી બધું નવું જ છે. હમણાં આ નવો જભોન નવી કોટી પહેરીને નીકળ્યો ને મારો ભાઈબંધ બાઘો મને સામો મળ્યો. મને કે પ્રોગ્રામ ચાલુ થઈ ગયા. મેં કીધું ના રે ના પહેરવા કાઢી નાખ્યું. પ્રોગ્રામ કાંઈ ચાલુ નથી, આ પહેરવા મીડ્યા કીધું ઘરમાં. આ પછી જબ્બા ટૂંકા પડવા માંડે ને. હમણાં એક જણ મને ફોન આવ્યો મને કે હાલો નવસાદભાઈ બોલો. મેં કીધું હા. મને કે તમારો ચાહક બોલું. મેં બોલો ભાઈ.
મને કે કેમ છે તબિયત પાણી? અરે મેં કીધું લેરખી કયો ને. મને કે પ્રોગ્રામ બંધ. મેં કીધું આ પ્રોગ્રામ હમણાં બંધ છે હો. મને કે કાંઈ જરૂર? મેં કીધું ના કાંઈ જરૂર નહીં. મને કે આ લાંબુ હાલશે હો. મને કે હજી આ 5-6 મહિના સુધી હાલશે. મેં કીધું ભાઈ મારી પાસે પૈસા છે, મારે ઘર હાલે વાંધો નહીં. મને કે ના ના સાચું કહેજો. અરે મેં કીધું ભાઈ મારી પાસે મારી પૂરતા પૈસા છે. મને કે નહીં સાચું કહો છો તમે? અરે મેં તો ખોટું થોડો બોલું. મેં તો મારે ઘરમાં 50,000 પડ્યા છે. મને કે સાચું કહો? મેં હા સાચું. તમારા આમ 50,000 રૂપિયા પડ્યા, મારે કોઈ જરૂર નથી. તો મને કે 10,000 ઉછીને આપો ને. 50,000 ઘરમાં પડ્યા હોય, 10,000 મને આપો. આવા અમુક ગાળિયા કરી દઈશ. બોલો. હમણાં એક જણાનો ફોન આવ્યો. મને કે હાલો નવસાદભાઈ બોલો? મેં હા. મને કે તમારી પાસે ગાડી છે? ગાડી. મેં હા. મને કે હાલે? મેં કીધું અન હાલે ને. મને કે તો પકડી રાખજો, વહી ન જાય. એમ કહીને ફોન મૂકી દીધો. બોલો. પાછો બીજે દિવસ સવારમાં ફોન આવ્યો. મને કે હાલો નવસાદભાઈ બોલો? મેં હા. મને કે તમારી પાસે ગાડી છે? મેં નથી. મને કે કાલ કીધું તું ને પકડી રાખજો, જો વહી ગઈ ને. અમુક અમથે અમથા આપણને હેરાન કરે. બોલો. એક જણાનો સવારના પોરમાં ફોન આવ્યો. મને કે હાલો નવસાદભાઈ બોલો? મેં હા. મને કે તમારા લગ્ન થઈ ગયા? મેં કીધું અન થઈ ગયા ને. મને કે છોકરી હારે થયા? મેં તો હું છોકરા હારે થાય? મને કે હા મારી બેનના લગ્ન 2 દી પહેલાં એક છોકરા હારે થયા. બોલો લ્યો. આવા અમુક અમારે હારે જોક્સ કરી જાય. બોલો. હમણાં મારો છોકરો મને કહેતો હતો. મને કે પપ્પા મારું નેટ બંધ થઈ ગયું. મેં બેટા તારા બાપાનો ધંધો બંધ થઈ ગયો છે, હવે નેટનું ક્યાં કરશો? આ ધંધો બંધ થઈ ગયો. કીધું આ 1 વર્ષથી ઘરે બેઠા. કીધું ભાઈ આપણા દાદા એક ગીત ગાતા, ખબર તમને બધાને ખબર છે? આપણા દાદા એક ગીત ગાતા, મેરા નામ કરેગા રોશન જગ મેં મેરા રાજ દુલારા. આપણા દાદા આવું ગીત ગાતા. પછી આપણા પપ્પા એક ગીત ગાતા, પાપા કહેતે હે બડા નામ કરેગા બેટા હમારા એસા કામ કરેગા. આવું આપણા પપ્પા ગીત ગાતા. હમણાં મારો છોકરો 2 દી પહેલા ગીત ગાતો હતો, બાપુ તું તો સેહત કે લીએ હાનિકારક છે. પેલા કીધું આ બાપુ છે તે તમે બધા લીલા પીળા છો, બાપુ સેહત કે લીએ હાનિકારક. કેવા ગીત આવે. બોલો. આવું ગીત ગાયું ને તો મારા છોકરાને મેં એક ઝાપટ માર્યો. તો મારી હામાં ઊભો મને કે તમને તમારા બાપા મારતા? મેં કીધું મારતા ને. મને કે એના બાપા મારતા? મેં તો મારતા ને. મને કે એના બાપા એને મારતા? મેં તારે એટલું બધું જાણીને શું કામ છે? મને કે જાણવું તો પડે ને, આપણા ખાનદાનમાં કેટલા સમયથી ગુંડાગર્દી હાલે છે. હમણાં એક છોકરો મારી પાસે આવ્યો. મને કે જો બધાય છે ને એ છોકરાને રમાડે. બધાય તમે જો નાના છોકરા હોય ને તો વડીલો છોકરાને રમાડે. કે મેં કે મારા બાપાને રમાડ્યો. મેં કેવી રીતના? મને કે બેઠા હતા તો જઈને હું પગે લાગ્યો ને પછી દાઢીએ જઈને કીધું બાપલ્યો બાપલ્યો બાપલ્યો. હમણાં બાઘાનો છોકરો કે બાબા મેં રાતે સપનું જોયું. હું જોયું? અરે કે સપનામાં જોયું મારો એક પગ આકાશમાં હતો અને એક પગ જમીન ઉપર હતો. બાઘો કહેતો તો પેન્ટ ફાટી ગયું છે ને. એક આકાશમાં હોય એક જમીનમાં હોય તો પેન્ટ ન ફાટી જાય? બટા આવા સપના ન જોવાય, પેન્ટ ફાટી જાય. હવે આમ ગગલાવા માંડ્યો. આ સીવડાવવું પડે કે પાછું. હવે એ કે મેં સપનું જોયું બાપા. એ કે આમાં ક્યાં પેન્ટ ફાટવાની વાત આવી? હમણાં એક ભાઈને ઘરે ગયો ને તો નીચું જોઈને બેઠા તો, આમ નીચું જોઈને. મહેમાન છે હમણાં આવતા નહીં, મહેમાન છે હમણાં આવતા નહીં. મેં કીધું ભાઈ કોની યાર વાત કરો? મને કે મારા ના કરે. મેં કીધું કેમ? મને કે મને શરદી થઈ ગઈ ને શેડા આવે છે. તો હું એમ કહું છું મહેમાન છે આવતા નહીં, મહેમાન છે આવતા. એટલે મેં કીધું રૂમાલ રાખો. કીધું ભાઈ હમણાં એક ભાઈને ઘરે હું ગયો ને તો મારે સામું જોઈને મને કે લેટ આવ્યા. અરે મેં તો કાંઈ લેટ નથી આવ્યો, તમે મને 11:30 આવવાનું કીધું તો હું 11:15 આવી ગયો. મને કે એમ નહીં લેટ આવ્યા. અરે મેં તો ભાઈ ટાઈમસર આવી ગયો. મને કે લેટ આવ્યા. મેં કીધું ભાઈ ટાઈમસર આવ્યો છું. મને કે લેટ આવ્યા. મેં એને બાપાને કીધું મેં તમારા છોકરાને સમજાવો ને, આ લેટ આવ્યો. અરે મને કે એમ નહીં, તમને એમ કે છે નાકમાંથી લેટ આવ્યા. મેં તો હું નાકમાં જ નથી આવ્યો ભાઈ, હું મોટરસાઇકલ લઈને આવ્યો. અરે મને કે એમ નહીં, છેડા આવ્યા. મને કે મેં તો એમ બોલો ને, શરદી થઈ ગઈ છે જરાક આવ્યો સાફ કરી નાખું. એમાં લેટ આવ્યા અમારે શું કામ કરે છે? કીધું હમણાં એક છોકરો સ્કૂલમાં મોડો આવ્યો ને, સ્કૂલમાં સાહેબ મોડો આવ્યો તો સાહેબ કહે કેમ મોડો આવ્યો, તારું નામ શું? છોકરો કે સાહેબ મારું નામ વેલો. નામ વેલો આવે મોડો. એક છોકરી સ્કૂલમાં હોઈ ગઈ તો ટીચર બેન કહે કેમ હોઈ ગઈ, તારું નામ શું? એ કે જાગૃતિ. નામ જાગૃતિ ને પોતે હોઈ જાય. બોલ, અમુકના નામ એવો હોય તમે જોજો. હમણાં એક જણો મને કે મારો ભાઈ છે ને દિવસમાં 5 વાર કપડાં બદલાવે. તો મેં કીધું હું ફિલ્મમાં કંઈ હીરો બીરો છે, આ મનોજભાઈના પિક્ચરમાં કંઈ કામ કરે છે? મને કે ના રે ના, મેં આ દિવસમાં 5 વાર કપડાં બદલાવે. મને કે 6 મહિનાનો છે. 6 મહિનાનો હોય દિવસમાં 5 વાર કપડાં જ બદલાવે ને ભાઈ.
અમુક અમુક ગોટે ચડાવી દેવો તમને. હમણાં છોકરા સોસાયટીમાં ધબધબાટી બોલાતો હતો, 10-15 છોકરા આ બાજુ, 10-15 આ બાજુ. હું ગયો, મેં છોકરા આવો, માથાકૂટ ન કરો, બધાય નહીં, ઘરે જઈને ભણવામાં ધ્યાન આપો. તો એક છોકરો મને કે અમે ભણીએ જ છીએ હો, અને અમારા મમ્મી રોજ અમને કહે છે ભણો ન કરે આની જેવા થાવ હોય છે. પછી હું હેઠું ખાલીને ઘરે વયો ગયો. મેં કીધું આવા મારા દાખલા આવવા દે છે કે આની જેવા થાવ હોય. હમણાં એક ભાઈને ઘરે હું જઈને ગયો ને, તો હું તો જઈને સોફા ઉપર બેસી ગયો સીધો. તો છોકરા આવ્યો, મને કે કાકા કાકા ગધેડા કેમ ખાય? મેં કીધું ગધેડાની જેમ ખાય. મને કે તમે ખાઓ ને, મારે જવું છે. તો હું ગધેડો છું? મને કે મારા બાપા એમ કહેતા હતા કે નવસાદ છે ને ગધેડાની જેમ ખાય છે. બોલો, એટલે ઘરે વાત કરીને ધ્યાન રાખી, છોકરા તાર કહી દે કોકની હામે ભાઈ. હમણાં એક છોકરો પરીક્ષા દઈને આવ્યો ને, તો ડિસ્કો કહેતો ઢીંચે ચકડ ઢીંચે ચકડ ઢીંચે ચકડ ઢીંચે ચકડ. એના મમ્મી ને એના પપ્પા તો ખુશ થઈ ગયા, પેપર બહુ સારું ગયું છે, પેપર બહુ સારું ગયું છે. છોકરાને કે બેટા પેપર બહુ સારું ગયું? છોકરો કે ના રે ના, બોગસ ગયું. તો પણ તું ડિસ્કો શું કામ કરશો? ત્યારે છોકરો બોલ્યો કે મારું પેપર તો બોગસ ગયું છે, પણ મારામાંથી જોઈને બીજા 4 જણા વાહે લખતા હતા. મને તો એનો વિચાર આવે એનું શું થાય કે એમ. એટલે અમુકના ભરોસે ન હાલવું, કારણ કે બધા ઉપર ભરોસો ન કરાય. અમુક માણસો ઉપર જ ભરોસો કરાય, ખોટાનો કોઈ દી ભરોસો ન કરાય ભાઈ, મને અનુભવ છે. એટલે હું કહું ધ્યાન રાખવું. હા, અમુક છે ને તમને ઠૂઠે ચડાવી દે એવા હોય. હા, પછી પોતે બેઠા બેઠા દાંત કાઢે ને તમને હલવાડી દે. હા, તમારી આ આંગળી છે ને નકુસામ ખાલીને પછી પોતે ડિસ્કો કરે એવા હોય અમુક. એટલે ધ્યાન રાખવું. અમારે એક લાલો છે, લાલો રોજ ઘોડા ઉપર બેહીને પરીક્ષા દેવા જાય ભાઈ, ઘોડા ઉપર. હા, એ ઘોડા ઉપર બેહીને પરીક્ષા દેવા જાય ને. હમણાં હાલીને જતો જ. મેં તો શું થયું? આ ઘોડા ઉપર બેહીને તું રોજ કોલેજ જતો ને પરીક્ષા દેવા જતો ને શું થયું? મને કે ઘોડો ગ્રેજ્યુએટ થઈ ગયો ને. લાલો ને એન્જિન છે, ઘોડો ગ્રેજ્યુએટ થઈ ગયો. એક સાહેબ એક છોકરાને એક ઝાપટ મારી. સાહેબને ઝાપટ મારી. છોકરો કે તમે હું કામ મારો? કે મેં તને 3 દીધા કીધું ભેંસ ઉપર નિબંધ લખી આવી, ભેંસ ઉપર નિબંધ લખી આવી, પણ તું ભેંસ ઉપર નિબંધ લખીને આવતો જ નથી. છોકરો કે પણ સાહેબ ભેંસ ઊભી રહે તો નિબંધ લખીને આવું ને. ભેંસ ઉપર જેવો ચડું ભેંસ હાલવા માંડે, કે ઊભી રહે તો લખવું નહીં, કે ભેંસની માથે બેન લખતો. બોલો, હમણાં એક જગ્યાએ બોર્ડ માર્યું હતું, બચ્ચે દોહી અચ્છે. આવું બોર્ડ માર્યું હતું, બચ્ચે દોહી અચ્છે. મેં કીધું આમાં ક્યાંક આઈટમ મળે એવું છે, બચ્ચે દોહી અચ્છે. હું તો ઘરની અંદર ગયો ને, તો 8-10 છોકરાઓ, કોઈક ચડીઓ વગરના, કોઈક આમ ધબધબાટી બોલાવે, 2-4 આમ કુસ્તી કરતા હતા ને, 1-2 પાટીઓ ઉડાડે ને, એકાદ જણો તક્યો ઉડાડે, એક ગરિયો ફેરવે ને. 2 છોકરા બેઠા હતા આરામથી. તો મેં ભાઈને જઈને કીધું, મેં તમે 12 બોર્ડ માર્યું છે બચ્ચે દોહી અચ્છે, અને આ બધાય મને કે આપણા જ છે. મેં આપણા નહીં, તમારા રાખો. મેં પણ તમે 12 બોર્ડ માર્યું છે બચ્ચે દોહી અચ્છે, અને આ 7-8-10 છોકરા તમારા ઘરમાં આટા મારે. મને કે આમાંથી 2 જ હારા છે. મને કે જો ઓલા ખૂણામાં બેઠા ને એટલે બોર્ડ માર્યું છે બચ્ચે દોહી અચ્છે, એટલે ઓલા 2 એમ 2 જ હારા છે, બાકી એકે હારા નથી. એક જણાએ તો ફોન કર્યો ઓફિસથી, બરાબર ફોન કર્યો કે જોતો ઘડિયાળમાં કેટલા વાગ્યા? એનો છોકરો કે બાપા મને ક્યાં જોતા આવડે? એ કે જોતો ઘડિયાળમાં કાંટો, મોટો કાંટો ક્યાં છે, નાનો કાંટો ક્યાં છે? છોકરો કે બધાય કાંટા ઘડિયાળમાં છે, કે એક બહાર નથી નીકળ્યો. કે એને બાપાએ ફોન મૂકી દીધો, કે આ છોકરાઓને કાંઈ પૂછાય નહીં અત્યારના. બોલો, એક છોકરો હમણાં મારી પાસે હોય, ગબગોળા બહુ મારે અમુક છોકરા મારી પાસે. મને કે મારા બાપા ધારે ને ત્યારે હવાને કેદ કરી લે, ધારે ને ત્યારે છોડી મૂકે. મેં તારા બાપા એવો ધંધો શું કરે? મને કે ફુગાવે છે. તો મેં તો હાશું ભાઈ, ધારે ત્યારે ભરી લે, ધારે ત્યારે કાઢી નાખે. હમણાં એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો, નાના છોકરાને, અત્યારે એવાય પ્રોગ્રામ આવે ને, નાના છોકરા હતા. તો મને કે બાપા નાના બાળકો સામે તમારે પ્રોગ્રામ આપવાનો છે. મેં કાંઈ વાંધો નહીં. હું તો ગયો ને, છોકરા બધા બેઠા હતા ને, એટલે મને આમ અંદરથી થોડુંક ચૂક લાઈને અહીં થોડોક વટ પાડી દઉં. એટલે મેં કીધું જો બાળકો કોઠા ઉસથી ભણો, કોઠા ઉસથી ભણશો ને તો તમે એવા બનશો કે તમે પથ્થરમાં પાટું મારીને પાણી કાઢી શકશો. તો એક છોકરો ઊભો થયો, મને કે તમને હું છે ને એ કે લોખંડમાંથી પાણી કાઢીને બતાવું. મેં એમ એ કેવી રીતના? મને કે હાલો ડંકીએ હું ધમું, કે જો પાણી નીકળે કે નહીં. કે બોલ, હમણાં એક છોકરો બીમાર પડ્યો ને, દવાખાને લઈ ગયો. ડૉક્ટર સાહેબ કે બેટા આ કરો, આ કરો. આ છોકરો કે નહીં કરું. કે કેમ? એ કે મેં સ્કૂલમાં મેડમ હવે આ કર્યું હતું ને, તો મેડમે માર્યો હતો, મને ફોજવાડી દીધો. એ કે પછી નહીં કે આપણે આ કરવાનું બંધ કર્યું, આ નહીં કરવાનું. કોઈ નહીં સામે નહીં, અમુક ભૂલી જાય. બોલો, બાઘો હું બે જંગલમાં ફરવા ગયા. હમણાં તમે નવરા હતા ને, હાલો આપણે આમ જંગલમાં ફરવા જઈએ. આમ જંગલમાં બધી ફરતા હતા ને, બાઘો મને કે આ ચીકુડીમાં 5 વર્ષ સુધી ચીકુ નહીં આવે.
મેં કીધું આખી જિંદગી નહીં આવે. મને કે કેમ? મેં કીધું એ ચીકુડી નથી, તું ધ્યાનથી જો, લીમડો છે કીધું, એમાં આખી જિંદગી ન આવે, લીંબોળી આવે, ચીકુ ન આવે. હમણાં એક છોકરો ગયો દુકાને કે શેઠ શેઠ 5 રૂપિયાના આંબલિયા દ્યો ને. તો શેઠ કે ખલાસ છે. છોકરો કે 5 રૂપિયાને ખલાસ આપો, આંબલિયા ખલાસ હોય તો ખલાસ આપો એ કે. હા, એટલે ગુજરાતી શીખવાડજો છોકરાઓને. ઇંગ્લિશ મીડિયમમાં છોકરા છે ને ભણે છે ને, એટલે આવા પ્રશ્નો ઊભા થાય જ પછી. ભાઈ સાહેબ સ્કૂલમાં આમ ચીકુ બતાવીને કે આ ચીકુ, એક ચીકુ 5 રૂપિયાનું હોય તો 15 ચીકુના કેટલા થાય? ત્યાં આગળથી રઘો ઊભો છે, સાહેબ માથાકૂટ કરો, મને 40 રૂપિયામાં આપી દો ને. અત્યારે લોકડાઉનમાં બાપા પાસે પૈસા ન હોય ને કે તમે 5 રૂપિયા કયો, 40 રૂપિયામાં આપી દો. એક જણો આમ કપાળે ફોન રાખીને વાત કરતો, આમ કપાળે ફોન રાખીને, કે હવે કેદી આવશે રૂપિયા? થાકી ગયો ભલામણ. હવે હું હવે રૂપિયા મોકલો ને ભાઈ યાર. હવે યાર મારી ઉંમર થઈ ગઈ 45 વર્ષથી, હવે કેદી આવશે રૂપિયા? આમ કાકલુતી કરે. પછી હું ગયો એની પાસે, બા કોની યારે વાત કરો? મને કે મારા નસીબ હારે વાત કરું છું. કે આ 45 વર્ષ થયા, હજી ગામના ઓટા ભાંગીએ છે, હવે તો રૂપિયા આપો તો ક્યાંક 4 વ્હીલ ફેરવી. હમણાં ગોબર દાદા અમારા પોલીસ સ્ટેશન ગયા. એ તો અઘરી આઈટમ છે. પોલીસ સ્ટેશન કે સાહેબ ફરિયાદ લખી લો જલ્દી. એ કે શેની? એ કે અત્યારે ચોરી બહુ થાય, મારા ઘરમાં બધું ચોરાઈ ગયું, ફ્રીજ ચોરાઈ ગયું, ટીવી ચોરાઈ ગયું, વોશિંગ મશીન ચોરાઈ ગયું, ગાડલા ગોદડા તકિયા બધું ચોરાઈ ગયું. સાહેબ કે પણ હું વાત કરું કે હા બધું ચોરાઈ ગયું, મોબાઈલ સિવાય બધું ચોરાઈ ગયું. તો સાહેબ કે મોબાઈલ કેમ નો ચોરણો? તો ગોબર દાદા કે હું એમાં બેઠો બેઠો ફ્રી ફાયર રમતો હતી. કે ફ્રી ફાયર હમણાં મારા છોકરાએ શીખવાડ્યું મને. એ રમતો હતો ને બેઠો બેઠો હતી કે ચોર આખું ઘર સાફ કરી ગયા, મોબાઈલ રહી ગયો ખાલી. પેલા કીધું રહેવા દો. હમણાં એક જણો હાથમાં મોબાઈલ ને એક હાથમાં થેલો લઈને મારો માર જતો હતો. હું આડો પડ્યો. ભાઈ કઈ બાજુ? મને કે આગળ જાઉં, મુંબઈ જવું છે. પણ મેં કીધું એટલી બધી ઉતાવળ શું કરો? મને કે 8 વાગ્યાની ટ્રેન છે. પણ મેં કીધું હજી તો 6 વાગ્યા છે, એટલી બધી હું ઉતાવળ કરો? મને કે તમારી જેવા નવરાહામાં મળે ને એ ખોટો ખોટો ટાઈમ પાસ કરે, એટલે વહેલા નીકળવું પડે ઘરેથી. ગયો બોલો, મને નવરો કઈને વી ગઈ. અમુક અમુકને બોલાવ્યા નથી થતા. એક જો આમ ફાસમ ફાસ ગાડી લઈને જતો હતો ને, તો પોલીસ વાળા વચ્ચે પડે, હાય આમ ફાસમ ફાસ ગાડી લઈને ક્યાં જશો? એ કે સાહેબ મારી ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ ને, તો મને એમ થાય હાજો નરવો ઘરે પૂગી જાવ ને જલ્દી. હાજો નરવો ઘરે પૂગી જાવ, બ્રેક ફેલ થઈ ગઈ. એમાં મારો માર જતો. બોલો, હમણાં બાઘો મને કે હું પેટ્રોલ પંપે ગયો ને, 25 રૂપિયા લીટર પેટ્રોલ. ભાઈ 25 રૂપિયાનું લીટર પેટ્રોલ. પછી મને કે પછી હું ગાડીની ટાંકી આખી ફૂલ કરાવી લીધી. છે પછી કે ઘરે ગયો, મોટો જબર કેરબો લઈ આવ્યો, આખો કેરબો પેટ્રોલનો ભરી નાખ્યો. પછી ફોન હાથમાં લીધો, બધા હગાવાલાને ફોન કરતો. મેં તો મને ફોન ન કરાય. મને કે તને કરતો જ તો ત્યાં નીંદર ઉડી ગઈ સપનામાં. બોલો, 25 રૂપિયાનું પેટ્રોલ જોઈ ગયું સપનામાં. આવા અઘરા છે બોલો. પણ એક નગરના રાજા હતા, બહુ મોટા રાજા નગરના અંદર. આ વર્ષો પહેલાની વાત છે. અને એને દાઢી વધી ગઈ. પણ એને છે ને એવો નિયમ હતો કે જો મારી દાઢી ગમે એ માણસ આવીને કરે ને, મને જો જરાકે વાગી જાય ને, તો જેવું મને વાગી જાય ને એટલે એને મૃત્યુદંડની સજા આપું, વાગે તો. અને નો વાગે અને સરસ મજાની મારી દાઢી કરી દે ને, તો એને 1000 સોના મોર આપું સાહેબ. પણ કોઈ માણસ દાઢી કરવા તૈયાર નહીં, કારણ કે નહીં જરાક જો વાગી ગયું રાજાને, તો રાજા તો મૃત્યુદંડ આપે. તો મરવા માટે કોઈ તૈયાર થાય? એમાં એક જણો આવ્યો, હો ભાઈ, એ કે ભલે તમ તારે રાજા મને મૃત્યુદંડ આપે, કે મારે રાજાને દાઢી કરવી છે. અને રાજાને એવી સરસ મજાની આમ દાઢી કરી દીધી, ફર્સ્ટ ક્લાસ રાજાની દાઢી થઈ ગઈ. રાજાની દાઢી થઈ ગયા પછી રાજાએ દાઢીના પૈસા માટે 1000 સોના મોર આપી એને. અને પછી દાઢી કરનાર જે કારીગર હતો એને પૂછ્યું કે તને બીક ન લાગી? કદાચ મને જરાક વાગી જાત અને લોહી જરાક નીકળત મને, તો હું તને ફાંસીએ ચડાવી દેત, કે હું તને મારી નાખત, મૃત્યુદંડ આપત. તને બીક ન લાગી? ત્યારે ઓલા કારીગરે કીધું, બીક શેની લાગે? અસ્ત્રો તો મારા હાથમાં હતો ને, અસ્ત્રો મારા હાથમાં હતો. એ બીક શેની લાગે? છે તમને જરાક વાગે ભેગો છે કે ન ગઈ નાખવી છે. એટલે એમ આપણે મૂંઝાવાની જરૂર નથી સાહેબ. આપણો, તમારો ને મારો, આપણા બધાયનો અસ્ત્રો છે ને ઈશ્વરના હાથમાં છે સાહેબ. એને કેમ આપણને રાખવા ને એ એના હાથમાં છે. એટલે આપણે ટેન્શન લેવું નહીં, કારણ કે અહીં આવ્યા ત્યારે કંઈ લઈને આવ્યા નથી અને જાય તે કંઈ લઈને જવા નથી. એટલે માત્ર ને માત્ર આનંદ કરવો, હસતા રહેવું, પ્રેમ અને એકાબીજા માટે ભાવના રાખવી સાહેબ. એક નગરના રાજા, અને એ નગરના રાજાનો એવો નિયમ હતો કે એના નગરમાં કોઈ ભૂલ કરે ને, કોઈ પણ માણસ એના નગરની અંદર ભૂલ કરે ને, એટલે એ સીધું છે ને એક વાડો હતો, અને વાડામાં 10-15 કૂતરા રાખેલા, મોટા મસત કૂતરાઓ જંગલી. એ વાડાની અંદર માણસને નાખી દે, એ કૂતરા માણસને મારી નાખે. આવો નિયમ હતો એ રાજાનો. અને બરાબર સમય જતા એક દિવસ બન્યું એવું
કે એ રાજાના પ્રધાનથી જ એક ભૂલ થઈ ગઈ અને પ્રધાનને આ વસ્તુ ગમતી નહોતી. આ જે મૃત્યુદંડ આપવાનો રિવાજ હતો ને આવી સજા આપવાનો, એ એમ કહે કે પ્રધાનને ગમતું નહોતું. એમાં બરાબર એક દિવસ પ્રધાનથી ભૂલ થઈ ગઈ અને પછી તો નિયમ હતો રાજાનો કે ગમે એનાથી ભૂલ થાય એટલે કૂતરામાં વાડાની અંદર કૂતરા હતા ત્યાં નાખી દેવાનો, આવો નિયમ હતો. તો પ્રધાનથી ભૂલ થઈ ગઈ. બરાબર એમ કે કચેરીમાં પ્રધાનને બોલાવ્યા અને કીધું કે તમારથી આ ભૂલ થઈ છે અને તમને બધાય માણસને જે સજા આપવામાં આવે છે એ સજા તમને આપવામાં આવશે. તમને વાડાની અંદર કૂતરા છે ત્યાં નાખી દેવામાં આવશે અને તમારી કાંઈ છેલ્લી ઈચ્છા હોય તો કયો. અને ત્યારે પ્રધાને કીધું કે છેલ્લી ઈચ્છા એટલી છે કે મને 10 દિવસનો સમય આપો, 10 દિવસ પછી તમે તારા વાડામાં નાખી દેજો, મને કાંઈ વાંધો નહીં. રાજાએ 10 દિવસનો સમય આપ્યો. પ્રધાન સવારના પોરમાં વાડાની અંદર જાય, કૂતરાને પોતાના હાથેથી ખવડાવે, દૂધ પીવરાવે, ખવડાવે, બિસ્કિટ ખવડાવે, રોટલી ખવડાવે, એને કૂતરાને જે ભાવતું એ બધું ખવડાવે અને દૂધ પીવરાવે ને એની માથે હાથ ફેરવે, એની કૂતરાને રમે. અને પ્રધાન બરાબર જાય 8-10 દિવસ સુધી પ્રધાન ત્યાં ગયા, કૂતરાને રમાડે, કૂતરાને ખવડાવે અને બરાબર એમ કહેવાય 10મો દિવસ આવ્યો અને સવારના પોરની અંદર કચેરી ભરાણી અને બરાબર એમ કહેવાય પ્રધાનને હાજર કરવામાં આવ્યા અને એને કીધું કે આની સજા પ્રમાણે આને જંગલી કૂતરાના વાડામાં નાખી દેવામાં આવે. અને બરાબર એમ કહેવાય કે એના સિપાહીઓ આવ્યા, પ્રધાનને પકડી અને બરાબર એમ કહેવાય વાડામાં જ્યારે નાખવામાં આવ્યા ને અને જેવો વાડાનો દરવાજો ખોલ્યો ને એટલે ઓલા જંગલી કૂતરા હતા એ છૂટા થયા અને પ્રધાનને જોઈ અને જંગલી કૂતરા છે ને એને ગળે મીંડ્યા લાગવા, એને વાલ કરવા માંડ્યા. અને ત્યારે રાજાએ જોયું કે આ હું પ્રધાન, આ શું છે. ત્યારે પ્રધાને કીધું કે રાજા તમે ભૂલ ખાઈ જાઓ છો. કેમ? એ કે આ કૂતરાની હારે મેં ખાલી 10 દિવસ વફાદારીપૂર્વક એને ખવડાવ્યું, એને પ્રેમ કર્યો ને તો એ મને મારવા માટે ઊભા નહોતા થયા અને એ મને વાલ કરવા માટે ભેટી પડ્યા. અને તમારી કચેરીમાં તમારા રાજ્યની અંદર હું એટલા વર્ષોથી તન મન ધનથી સેવા આપું છું અને ખૂબ હું એમ કહે કે તમારા રજવાડાની અંદર કોઈ પણ જાતની તકલીફ ન આવે એનું ધ્યાન રાખું છું, એટલે હું તમને પ્રેમ કરું છું. તોય તમે મારા પ્રેમને ન સમજી શક્યા, મારા ભાવને ન સમજી શક્યા અને મારી એક ભૂલ થઈ ગઈ તો તમે મને સીધો મારવા માટેનો મને સજા આપી દીધી. તમે મારા પ્રેમને ન સમજી શક્યા. પ્રાણી થઈ અને એનો પ્રેમ સમજી શકે છે, તમે મનુષ્ય થઈ અને મારા પ્રેમને ન સમજી શક્યા. સાહેબ, એટલે આપણા પરિવારની અંદર કોઈ પણથી કાંઈ નાની મોટી ભૂલ થઈ જાય ને તો એને બહુ મોટી સજા ન આપી. આ મન કે ભાગો મન કે આ બૂટ હંતાડોનો જે રિવાજ છે ને કે આ લગ્નમાં બૂટ હંતાડે, ખબર ને આ લગ્નમાં જે બૂટ હંતાડવાનો રિવાજ છે ને એની જગ્યાએ કે મોબાઈલ હંતાડવાનો આવે ને, આ મોબાઈલ હંતાડવાનો કે તો એ કે 500ની જગ્યાએ 5000 રૂપિયા મળે હોય કે આ વિચાર બદલો, આવક વધારો હોય કે આ મોબાઈલ હંતાડી દેવો. પછી જેવી જેની ઉતાવળ કે હા, પછી કોકને 10,000 મળે ને કોકને 15,000 મળે. હા, મેં બાગાને કીધું બાગા ખુશી દેખાડવી ને છુપાવી એટલે હું, અરે મને કે આમ જો ઘરવાળી આપણી હોય અને એનો ભાઈ એટલે કે આપણો હાળો આવે ને ત્યારે કે આપણે ખુશી દેખાડવી પડે. મેં કીધું છુપાવવાની ક્યારે? મને કે હારી આવે ત્યારે તો એ કે છુપાવવી પડે, આમ અંદરથી ઉમળકા આવતા એને દબાવવા પડે. આમ હેઠા બેહો ભાઈ, હેઠા બેહો. ભાગો હમણાં એને હાળા માટે છે ને છોકરી જોવા ગયો, બોલો ને હાળા માટે છોકરી જોવા ગયો ને હાળા માટે તો આની ઘરવાળીએ ફોન કર્યો, હાલો શું થયું, છોકરી તમને ગમી? ભાગો કે હા મને તો છોકરી ગમે છે કે તું આ પાડ, તો કે હું આ પાડ દઉં અહીંયા. એલા કીધું તારું નથી કરવાનું, તારા હાળાનું કરવાનું છે. છોકરી તો ગમે છે કે તમે કહો તો હા પાડ દો. હમણાં બાગાનો હાળો સુરત આવ્યો સવારના પોરમાં, જીજાજીને ફોન કર્યો, જીજાજી મને લઈ જાઓ. એ કે ક્યાં છો? બિલ્ડિંગની સામે ઊભો જ. તો કે કઈ બિલ્ડિંગ? કે ઓલો મોટો બ્રિજ છે ને એની સામે બિલ્ડિંગ. એ કે એમ નહીં, બ્રિજ ક્યાં છે? કે બિલ્ડિંગની સામે છે. એમ નહીં, તું ક્યાં છો? કે બેયની વચ્ચે ઊભો છો. આમ બિલ્ડિંગ છે તો કે બિલ્ડિંગની સામે શું છે? કે બ્રિજ છે. તું ક્યાં છો? કે વચ્ચે ઊભો છો. પછી બાગાએ ફોન બંધ કરીને સૂઈ ગયો. એ કે આવવું હોય તો આવે ને કાંઈ નહીં. પછી એનો હાળો તો ભૂગી ગયો રિક્ષા કરીને. હમણાં બાઘાને ઘરે એના હાહુ, એના હારા, એની હાળી, એના 2 હાળા, 5-7 જણ આવ્યો. અને જેવા આવ્યા ને એમાં લોકડાઉન થઈ ગયું. કારણ કે અમુક છે ને અમુક કરમની કઠણાઈ હોય અમુકને, એ બરાબર બધા આવ્યા ને અહીંયા લોકડાઉન થઈ ગયું. હવે લોકડાઉન થઈ ગયું ને 1.5 મહિનો સુધી હવે હાળા ને હાહુ ને બધા રોકાણા. બાઘો તો કંટાળી ગયો. એમાં એક દી બાઘો આવ્યો ને ઘરે તો એની હાહુ કે બાઘેશ કુમાર પંખો 5 ઉપર રાખજો. એના હારા કે ના ના 4 ઉપર રાખો, મને પવન લાગે. ત્યાં એની હાળી બોલી ના ના 5 ઉપર રાખો કે. તેને હાળો કે ના 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 જીજાજી તમે તાર 4 ઉપર રાખો કે. અન બાઘાનો મગજ ગયો કે તમે 4 ના 5 ના દીકરાઓ થાવમાં ઘર 1 ઉપર હાલે છે કે. હા હવે ઘર ભેગા થાવ કે. લોકડાઉનમાં બસ ન મળે તો હાલીને વયા જાવ, પણ તમે જાઓ કે 1.5 મહિનાથી 4 ઉપર ને 5 ઉપર
આ એક ઉપર હાલે જ ઘર છે. ભાગો મને હમણાં કહેતો મને કે ક્યારેક તો ઘરે એવા વજનદાર મહેમાન આવી જાય ને કે એવા વજનદાર મહેમાન આવી જાય ને સોફા ઉપર બેહે ને તો સોફા આસોડા બેસી જાય છે કે પછી ઊભા જ નથી થતા, સોફાની ગાદી કરી જાય અંદર. અમુક તો એવા મહેમાન આવો. હમણાં તો એક ભાઈને ઘરે મહેમાન, અમુક જગ્યાએ મહેમાન એવા આવે ભાઈ. એક ભાઈને ઘરે મહેમાન આવ્યા ને તો બરાબર જમવા બેઠા, મહેમાન કે હું તો છે ને થાળીમાં એક જ વાર હાથ નાખું ભાઈ. આપણે નિયમ લઈ લીધું ને એક જ વાર થાળીમાં હાથ નાખવાનો, પછી નહીં નાખવાનો. તો ઓલા ઘર ધણી કે કાંઈ વાંધો નહીં, તમને જેમ મોજ આવે એમ કરો ને. ત્યાં તો ઓલો રોટલીને થપ્પો પડ્યો તો એમાં 17-18 રોટલી ઉપાડ્યો અને ભૂંગળું બનાવ્યું, જેમ કેમ ઓલી ખારીસિંગ ભરવાનું બનાવે એમ મોટું ભૂંગળું બનાવ્યું. ભૂંગળાની અંદર એક ચાલ્યું ભરીને શાક જવા દીધું. પછી ઓલી થોડી ખાખથી રાખી દીધી કચુંબર કરેલી એ નાખી અંદર. પછી માથે દાળ નાખી દીધી, માથે ભાત નાખીને આમ આમ ઓલો આઈસ્ક્રીમનો કોન ન બને એમ પપોડું બનાવી અને ઘરધણી કે હવે તમે જમો, હું હાથ નહીં નાખું થાળીમાં. ઓલો ઘરધણી કે હવે જો તું થાળીમાં હાથ નાખી નહીં ગયા કોણીએથી કાપી નાખું, કૂતરાને નાખી દઉં. તું ખાવા આવ્યો જો ખાતર પાડવા આવ્યો એ ખબર નથી પડતી. અમુક મહેમાન એવા હોય. પાછો એ મહેમાનો કે ખબર છે કે એવી કઈ દાળ છે જે ભાત હારે ન ખવાય. તો આ તો ઘરધણી વિચારવા પડી ગયો કે એવી કઈ દાળ આવે જે ભાત હારે ન ખવાય. તો ઓલો મહેમાન કે મને ખબર છે. તો ઘરધણી કે તમને ખબર હોય તો કહી દો. મહેમાન કે એમને ન કહું કે 500 રૂપિયા થાય. તો ઓલા ઘરધણી કે આલ્યો 500 રૂપિયા કહી દો. તો મહેમાને 500 નોટ લઈને ખીચામાં નાખી અને પછી ઓલા ઘરધણીના કાનમાં કીધું ધાણા દાળ. એ કે એને ધાણા દાળ ભાતમાં ન ખવાય. એ કે હાલો મારે 500 ટિકિટ ના થઈ ગયા એમ કરીને વયો ગયો. બોલો, ખાતો ગયો ને ટિકિટ ના કરતો ગયો. અમુક આવા મહેમાન આવી જાય છે ક્યારેક. ભાગો હમણાં મને કે હું જમ્યા વગર જીવતો રહી શકું. મેં કીધું કેવી રીતના? મને કે નાસ્તો કરી લઈને આપણે કે 2-3 ટાઈમ કોકના પૈસે. હમણાં હું હોટલમાં ગયો ને ત્યાં બોર્ડ માર્યું હતું. તો મેં બોર્ડમાં વાંચ્યું, મેં કીધું ભાઈ વડાપાઉં આપો ને. મને કે નથી. મેં કીધું તો દાબેલી આપો. મને કે નથી. મેં તો પકોડું છે. મને કે નથી. મેં તો બર્ગર. મને કે નથી. મેં કીધું પીઝા. મને કે નથી. તો મેં કીધું આમાંથી આ લખ્યું આમાંથી મેં કીધું ઢોસા. મને કે નથી. તો મેં છે હું? મને કે સમોસા. મેં તો આ હું કામ બોર્ડ માર્યું થોડું મોટું? મને કે તમને ભૂખ લગાડવા, તમે વાંચો ને તમને ભૂખ લાગે. પછી કે સમોસા મળે, બીજું કંઈ ન મળે. હું અહીંયા જ આવ્યો ને તો આ મનોજભાઈ બહુ સારા માણસ છો. હા, મને જમવા લઈ ગયા. ધોમ તડકો હતો ને જમવા લઈ ગયા. એક તો માથું ફાડી નાખે અત્યારે તડકો પડે તો અમે જમવા ગયા. તો જમવા ગયા ને તો મેં કીધું આપણે અંદર એસી હોલ હોય ને એમાં બેહી. મનોજભાઈ કે ના એસીમાં નહીં બહાર બેહી. અરે મેં કીધું ગરમી છે ને એસીમાં બેહી. મને કે બહાર બેહાય. મેં કીધું કેમ? મને કે બહાર સર્વિસ સારી મળે. મેં તો કોણે કીધું? મને કે આ અહીં બોર્ડ માર્યું, બહારના ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. અમે પહેલાં અમે તો આ લોકડાઉન પહેલાં અમે જે પ્રોગ્રામ દેવા જતા ને તો એ તો ભાઈ પ્રોગ્રામ દેવા જાય ને એટલે અમને ઘરધણી બિચારા જમવા લઈ જાય. આપણા ગુજરાતી ચાહક મિત્રો હોય ને જમવા લઈ જાય આપણને. પ્રોગ્રામ જેને રાખ્યો હોય ને હોટલમાં જમવા જાય એટલે પૂછે આપણને બોલો શું જમશો? એટલે અમે તઈ તરત કહીએ કાજુ ગાંઠિયાનું શાક આવવા દો. અને ઘરે લોકડાઉનમાં ખાલી ગાંઠિયા જ હતા. કાજુનું કહી હતી કે પ્રોગ્રામમાં ખાઈ લેજો જાઉં ને, અહીંયા ખાલી ગાંઠિયા. બાકી પ્રોગ્રામમાં લાગ કાજુ ગાંઠિયાના શાક, હા બદામ વાળો હલવો બહુ ખવડાવ્યું લોકો. હમણાં વિઠ્ઠલ ને બાઘો બે હોટલમાં જમવા ગયા. ગામ આખાના ગાળિયા તો કરે જ છે બે. હોટલમાં જમવા ગયા ને જમીન બહાર નીકળ્યા તો ઓલો વિઠ્ઠલ કે હું પૈસા આપી દઉં, બાઘો કે હું આપી દઉં, વિઠ્ઠલ કે હું આપી દઉં, બાઘો કે હું આપી દઉં. હજી આવી રીતના કરતા હતા ને ઓલો મેનેજર ને એમ કે આ બે બિચારા પૈસા દેવા હાટું માથાકૂટ કરે. મેનેજર ઊભો થઈને કે ઉભા રહ્યો સાંભળો. પાછો બહુ ભણેલો મેનેજર હતો. એ કે સાંભળો તમે એક કામ કરો, તમારે બેયને પૈસા દેવાના છે ને કે એક કામ કરો કે તમે આ હોટલ ફરતો આટો મારો દોડીને, જે પેલો આવી જાય ને પૈસા આપી દે. ભાગો કે એ કામ બહુ સારું હોય કે વિઠ્ઠલ કે આ ભાઈ મેનેજર કે જોરદાર માણસ આવ્યો આપણને આઈડિયા આપ્યો, હાલ આપણે દોડી. તો બાઘો ને વિઠ્ઠલ ફરતા આમ દોડવા ગયા. મેનેજર હજી અદબ પાડીને વાટ જોઈને ઊભો છે કે હમણાં આવશે. આ બે વાત કઈ દેખાય. આ વિઠ્ઠલ ને બાઘાનો ધંધો જ આ છે ગામના ગાડિયા ગાડા. હમણાં એક ભાઈને ઘરે હું બાઘો ને વિઠ્ઠલ આમ તણી ગયા હો. તો અમે સોફા ઉપર જઈને બેઠા ને તો ઓલા બેન પાણી લઈને આવ્યા. તો હવે બાઘાને માથું દુખતું હતું તો બાઘાએ છે ને માથાની ટીકડી કાઢવા હતું પાકીટ કાઢ્યું. તો ઓલા બેન કે રેવા દો ભાઈ કાંઈ દેવાનું ન હોય. તો પછી બાઘાને તો પછી જોયું, પછી આમ કંઈ આમ પાકીટમાં જોયું તો 500 નોટ હતી, છૂટા હતા નહીં. તો પછી 500 નોટ છોકરાને આપી. તો ઓલા બેન કે આ બહુ વધારે કહેવાય. મેં કીધું બેન અમને ખબર છે વધારે કહેવાય પણ છૂટા નથી. આ વધારે કહેવાય અમને ખબર છે. હમણાં એક ભાઈ એને છોકરાને કે બેટા હાલ વાળ દાઢી કરાવી લે, આપણે છોકરી જોવા જવું છે.
હાલ વાલ દાઢી કરાવી લે, આપણે છોકરી જોવા જવું છે. તો ઓલો છોકરો કે બાપા તમે જોયા હો, અમે તો રોજ જોતા હોય. ખોટે બેઠા બેઠા અમુક અમુક અઘરા હો. અને તમે જોજો આપણે પુરુષો છે ને વાલ દાઢી કરાવે ને, વાલ દાઢી કરાવીને જેવો ઘરે આવે ને એટલે સીધો બાથરૂમમાં નાવા જાય. આ સીધો પેલા છે ને નાહી લે. કોઈ પણ આજ સુધીમાં એવો ઇતિહાસમાં ક્યાંય નથી બન્યું કે બેન બ્યુટી પાર્લરમાંથી આવ્યો હોય ને મોઢું ધોયું હોય. એવું ન બને. બાકી પુરુષો વાળ કપાઈને તરત નાહી લે. બોલો, એક બેન તો બ્યુટી પાર્લરમાં ગયા ને, સરસ મજાનું ફેશિયલ ને આ બધું કરી દીધું ફર્સ્ટ ક્લાસ. પછી બેને કીધું કે તમારી સર્વિસ બહુ સારી છે, કેટલું સરસ કામ કરો છો તમે. કે તમે તો એટલું બધું સરસ કામ કરો છો, એટલું બધું સરસ કામ કરો છો, મને તમારી પર મોજ આવી ગઈ. કેટલા વર્ષ તો તમને એક્સપિરિયન્સ છે? ઓલા બેન કે 2 દી થયા. એ કે કેમ 2 દી? એ કે પહેલાં જે બ્યુટી પાર્લરવાળા બેન મેડમ હતા ને ઘરે હું વાસણ ધોતી હતી. એ કે એણે મને કે છે ને કે ઓલું આમ કાળું કાળું કે લોઢી જેવું આપ્યું ને તો મેં ગઈને એને સાફ કરી દીધું. તો બેન કે તારથી સફાઈ બહુ સારી થાય, કાળી લોઢી. કે તું આવજે બ્યુટી પાર્લર, અમારે અહીંયા ઘણી આવે છે. તારથી કે સફાઈ સારી થઈ ગયા. 2 દી થયા કે હું વાસણ ગણતી હતી, એમાંથી બ્યુટી પાર્લરમાં આવી ગઈ. એક બેન તો શરીરે એટલા બધા હેલ્ધી, મોટું જબર શરીર, જાડું શરીર હો. અને શરીર એક તો જાડું ને બેન બ્યુટી પાર્લરમાં જઈને કે મને પીઠમાં ટેટુ પાડી દો ને ટેટુ. તો ઓલા બ્યુટી પાર્લરવાળા બેન જોઈને કે બેન આ તમારી પીઠમાં ટેટુ દેખાય નહીં, કહેતા હોય તો રંગોળી પૂરી દઉં. એ દેખાય, આમાં ટેટુ ન દેખાય. હમણાં એક જણો દૂધવાળો મોડો આવ્યો. બોલો, તો બેન કે કેમ દૂધ લઈને મોડો આવ્યો? દૂધવાળો કે બેન અમારી ભેંસું મોડી આવી ને. એટલે કેમ ભેંસ મોડી આવી? દૂધવાળાનું મગજ ગયું કે બેન બ્યુટી પાર્લરમાં ગઈ હતી. એ આવે પછી થાય ને. એ કે હવે એનો શું જવાબ દેવો? કેમ મોડી આવી? ભેંસ એ ગમે ત્યારે આવે, એવું થોડું નક્કી હોય. કે અમુક અમુક એવા સવાલ પૂછે. બોલો, હમણાં એક છોકરો એની ગર્લફ્રેન્ડને કે ડાર્લિંગ હવે આપણા લગ્ન નહીં થાય. તો છોકરી કે કેમ લગ્ન નહીં થાય? એ કે કાલ હું તારા ઘરે ગયો હતો. તો છોકરી કે તું મારા ઘરે ગયો હતો, મારા બાપાને મળ્યો હતો? એ કે ના રે ના, તારી બેનને મળ્યો હતો. તારી બેનને મળ્યો પછી મને એમ થયું કે હવે આપણા લગ્ન નહીં થાય, થાય તારી બેન થાય. આવા અમુક અમુક લુખે છે. હમણાં એક જ્યાં નવી નવી હગાઈ થઈને મારી પાસે મને કે નવસાદભાઈ તમને અનુભવ હોય કે મારી નવી હગાઈ થઈ હું ગિફ્ટ આપું? મેં કીધું વીટી અપાય. વીટી મને કે એવડી કેવી થાય? એ ન અપાય. મેં તો બંગડી દે. મને કે એવડી કેવી હોય? ન દેવાય. મેં તો હાર દે. મને કે એવડો કેવો થાય? ન દેવાય. તો મેં કીધું હું દેવું? અરે મને કે મોટું દેવું, મોટું. મેં ટ્રેક્ટરનું ટાયર દઈ દેજા. ટ્રેક્ટરનું મોટું જબર ટાયર લઈને દઈએ કીધું. અમુક અમુક તો આવા લુખેશો છે. હમણાં એક છોકરો છોકરી બહુ પ્રેમ કરે, બહુ પ્રેમ કરે, બહુ પ્રેમ કરે. હજી કરાવું? બહુ પ્રેમ કરે. છોકરો છોકરી એટલો બધો પ્રેમ કરે, એટલો બધો પ્રેમ કરે, એટલો બધો પ્રેમ કરે, એમાં બ્રેકઅપ થઈ ગયું. તો પછી છોકરીના તો લગ્ન બીજા નક્કી થઈ ગયા. છોકરીના લગ્ન નક્કી થઈ ગયા ને તો બરાબર માંડવાના દિવસે સાંજે 7 વાગ્યા છોકરો આવ્યો ઇન્શર્ટ બિન્શર્ટ મારીને. અને છોકરીએ સીધું કીધું ગઈ હવે મારા લગ્ન નક્કી થઈ ગયા છે ને તું અહીં શું લેવા આવ્યો છો? ઓલો કે તું શાંતિ રાખ, તારા લગ્ન ભલે નક્કી થઈ ગયા, ડીજેનો ઓર્ડર મને મળ્યો છે, મારે ધંધો બંધ કરી દેવો. મને કે આ મારે ડીજે વગાડવાનું છે. એ કે હા એટલે તું કે સાનું મુની રહે અત્યારે, કે મારે અત્યારે ધંધો કરવા દે. હમણાં એક છોકરી છોકરાનું બ્રેકઅપ થઈ ગયું ને તો બરાબર છોકરી છોકરાનું બ્રેકઅપ થઈ ગયું. ખાટી ખાટી આંબલી નીઠી ખાતું દહીં, તારે મારે કાંઈ નહીં, તું મારો ભાઈ એમ કહીને છોકરી વહી ગઈ. 5-10 મિનિટ થઈને છોકરીનો ફોન આવ્યો. હાલો, હવે તું મને ફોન ન કરતો, મેસેજ ન કરતો ને મારો નંબર છે ને ડિલીટ કરી નાખજે. બોલો છોકરો કે બેન તમે કોણ બોલો? એને પહેલાંથી જ નંબર ડિલીટ કરી નાખ્યો. બોલો કે તમે કોણ બોલો? એક છોકરો છોકરી ગાર્ડનમાં બેઠા હતા ને તો ત્યાંથી એક દાદા નીકળ્યા. તો દાદા ઓલા છોકરાને સામું જોઈને કે આ આપણી સંસ્કૃતિ છે? તો છોકરો કે ના રે ના, આ તો ભીખા બાપાની વિકૃતિ છે. આ તો કવિતા છે, કવિતા. એ કે હા. હમણાં એક જણ કસ્ટમર કેરમાંથી ફોન આવ્યો. એ કે હાલો હું કવિતા બોલું. દાદા કે બોલ બોલ, હું વાહ વાહ કરું. એ કે અરે એમ નહીં કે મારું નામ કવિતા છે. હા, હું કસ્ટમર કેરમાંથી છોકરીનો ફોન આવે ને, એક જણાનો વાંઢો હતો એને ફોન આવ્યો કસ્ટમર કેરમાંથી. તો મારી પાસે આવ્યો. મને કે છોકરી કસ્ટમર કેરની એટલું મીઠું મીઠું બોલે, એટલું મીઠું મીઠું બોલે ને તો મને કે એની યાર પ્રેમ થઈ ગયો. મેં તો એમ અવાજ જોઈને પ્રેમ ન કરાય. મને કે ના, મને એના અવાજ ઉપર પ્રેમ થઈ ગયો છે અને હવે મારે કે લગ્ન એની યારે જ કરવા છે. અરે મેં કીધું એવું ન હોય. મને કે ના, મારે લગ્ન એની યારે જ કરવા છે. એમ કહી 5-10 વર્ષ વાટ જોઈને પછી છોકરી એને મળી ગઈ. લગ્ન એની યારે કર્યા. લગ્ન કર્યા ને છોકરીને ઘરે લઈ આવ્યો. ઘરે લઈ આવ્યો ને એટલે પછી એને પૂછ્યું કે તમે ભણ્યા કેટલું? તો છોકરી કે મારા ભણતર વિશે જાણવું હોય તો 1 દબાવો. એમ નહીં, તમને શું ગમે કે મારી પસંદ વિશે જાણવું હોય તો 2 દબાવો.
હવે કે હું જમવાનું કહું છું તો મને પૂછે છે દાળ ભાત ખાવા હોય તો એક દબાવું, શાક રોટલી ખાવા હોય તો બે દબાવું. એ કે આમાં ને આમાં એ કે હું દબાઈ ગયો એ કે. પેલા કીધું રહેવા દે. હમણાં એક જણો મને કહે કે હું મારા છોકરા માટે કે છોકરી જોવા ગયો કે પણ છોકરી અમને ગમી નહીં કે ટૂંકમાં. તો પછી કે આપણે તો બેહવું પડે કે અમે ચા પાણી પીતા હતા ને તો છોકરીના બાપા આવ્યા, આવીને મને કે તમારી પાસે 4 વ્હીલ છે? મેં કીધું હા હોય જ ને. એ કે કેવી 4 વ્હીલ છે? એ કે તમારે જેવી જ છે એ કે. તો છોકરીનો બાપો કે અમારે ક્યાં 4 વ્હીલ છે? મેં કીધું અમારે ક્યાં છે, તારે ન હોય તો અમારે થોડી હોય કે. એમ કહીને કે પછી અમે હાલતા થઈ જાય. અમુક અમુક તો આવા હોય. બોલો લુકેશ. હમણાં એક ભાઈને ઘરે હું ગયો ને તો ખુરશીમાં બેઠા હતી ભાઈ, હું ગયો સીધો ઊભા જ થઈ ગયા ભાઈ. મને કે બેહો તમે. અરે મેં કીધું બેહો બેહો. મને કે બેહો. અરે મેં તમે બેહો. મને કે બેહો ને ભાઈ, હું આખો દી બેહીને થાકી ગયો કે આ લોકડાઉનમાં 9 મહિના જ બેઠો છે કે હવે તમે બેહો કે. બોલો અમુક અમુક ને બેહીને થાકી ગયા. મૂળ ખુરશી નવરી ન રહેવી જોઈએ. મહેમાન આવે મહેમાનને બેહાર દે, મહેમાન જાય પોતે બેહી જાય. ખુરશી નવરી ન રહેવી જોઈએ. હમણાં એક ભાઈ નવા લગ્ન થયા ને, લગ્નની સિઝન છે ને અત્યારે, તો નવા લગ્ન થયા ને તો આલ્બમ લઈ આવ્યો 8 દી પછી. તો જેવો આલ્બમ લઈ આવીને આમ કહીને આમ આલ્બમના પત્તા ફેરવે ને બધાય ફોટાની આંખ્યું બંધ હો. અને આ ગયો ભાઈ સ્ટુડિયોવાળા પાસે જઈને કીધું ભાઈ આ બધાય ફોટાની આંખ્યું બંધ છે. સ્ટુડિયોવાળો કે ભાઈ પેલા બધા બાકીના પૈસા છે એ દઈ જા, પછી બધી આંખ્યું ખુલી જાય છે કે. અને હજી તારા નવા લગ્ન થયા 8 દી થયા છે, તું ધીરો રે, તારી આંખ્યું ખુલશે, શાંતિ રાખ. હા વિઠ્ઠલને મેં કીધું આ લગ્નમાં તું જાતો તને શું જોવા મળે? અરે મને કે લગ્નમાં જોવા એવું મળે કે કન્યાની વિદાય થતી હોય ને એ છેલ્લી વાર રોવે કે એની વિદાય થતી હોય ત્યારે છેલ્લી વાર રોવે અને વરાજો છેલ્લી વાર દાંત કાઢતો હોય કે આવું જોવા મળે કે. બાઘાનો બર્થડે હતો ને એની ઘરવાળી કે હું તમને શું ગિફ્ટ આપું? બાઘો કે જો મારે ગિફ્ટ નથી જોતી, પણ તારે મને છે ને કે હેરાન નહીં કરવાનું, મારે યાર ઝઘડવાનું નહીં, મને ટાઈમે જમવાનું દઈ દેવાનું, હું બહાર રખડું તારે કહેવાનું નહીં, મને બહુ ટોકવાનું નહીં, મારી યાર વસ્તુ મંગાવવાની નહીં. એની ઘરવાળી કે તમારે ગિફ્ટ શું જોઈએ એ બોલો, હું ગિફ્ટ આપીશ, આવી બધી છૂટ હું નહીં આપું, હું તમને ગિફ્ટ આપીશ. ઠીક આવો તો બધું કરી હજુ તમને. મેં કે મારી ઘરવાળીને પૂછ્યું બોલ તારે જીવનમાં શું જોઈએ? મને કે પૈસા. મેં તો પૈસાની સાઈડમાં રાખ. બીજું હું જોઈ? મને કે સાઈડમાં રાખ્યા એ પૈસા. મૂળ પૈસા ઉપર અટકી હતી. બોલ પૈસા જ જોતા હતી, બીજું કાંઈ નહીં. વેલેન્ટાઇનના દિવસે દાદા બેઠા હતા ને, ડોશીમાને પૂછ્યું કે આપણે આજ વેલેન્ટાઇન ડે છે, આપણા લગ્નને 40 વર્ષ થઈ ગયા હોય કે ગાંડી. તે કે મને પસંદ કેમ કર્યો? ડોશીમાં કે એમાં પસંદ કરવાનું શું હોય કે હું મારા મામાને ઘરે આવતી અને હું મારા મામાને ઘરે આવતી ને ત્યારે હું જોતી કે તમને કે તમારા મમ્મી ચંપલે મારતા ને તોય તમે કાંઈ ન બોલતા. બોલો પછી મને વિચાર આવ્યો કે મારા ભલે આ લગ્ન થાય ને તો મારા આવડા આ છે ને એ જ મારા એ બનશે કે એટલે પછી મેં મનોમન નક્કી કરી લીધું મારે તમારે લગ્ન કરવાય કે, કારણ કે તમારા મમ્મી મારતા તો તમે કાંઈ બોલતા નહીં. તો દાદા કે હવે આપણે હાલ જૂના દિવસોમાં જીવી લઈએ કે તું પહેલાં તારા મામાને ઘરે આવતી અને કેવી કે હું આમ અગાસીમાં જતો અને પછી તું અગાસી વાહે આવતી અને આપણે અગાસીમાં વાતું કરતા. હાલી કે આપણે એવા જૂના દિવસો જીવી લઈએ કે હું અગાસીમાં જાઉં છું ને પછી હું તને ઈશારો કરું તો આવજે. તો દાદા તો ધીમે ધીમે લાકડીને ટેકે ગયા ઉપર અગાસીમાં અને ડોશીમાને આમ ઈશારો કર્યો આમ. તો ડોશીમાને ઈશારો કર્યો ને 3 કલાક સુધી દાદા ઉપર બેઠા. ડોશીમાં ગયા જ નહીં. 3 કલાકે દાદા હેઠ આવ્યા. ગયેલી તું ઉપર આવી જ નહીં. દાદા કે મારા મામાએ ના પાડી, એકલા ઉપર ન જવાય રાતે કે લે. આવા દાદા દાદી આવા ધંધા કરે. બોલો બેઠા બેઠા આનંદ કરી લેવો એમ. હમણાં દાદાને ડોશીમાં બે ફરવા ગયા ને તો ચિત્રકાર હતો તો કે દાદા એવું સરસ મજાનું ડોશીમાનું ચિત્ર બનાવી દઉં. ડોશીમાં આમ બેઠા હોય ને આમ બોલી પડે એવું લાગે હોય કે તમને એમ જ લાગે હમણાં બોલવા મળશે. દાદા કે રહેવા દે, આ એક છે એ બરાબર છે, હવે એવા ચિત્ર મારે નથી બનાવવા, આને મોંઘું કરવાનું ક્યાંક કરી છે. ઉતાવળ ધીરેથી કરવી અને ક્રોધ શાંતિથી કરવો. અમુક જે ઉતાવળ કરતા હોય જાવ વાત જવા દે એવી ઉતાવળ કરતા હોય, અમુક ક્રોધે એવો કરતા હોય. હમણાં એક જણો સવારના પોરમાં લાલ ચોળ આંખ્યું આટા મારે. મેં કીધું હું થયું? અરે મને કે એક જણો 1 મહિનાથી ઉલ્લું બનાવે. અરે મેં કીધું અત્યારે બધાય બનાવે છે. મને કે એમ નહીં, 1 મહિનાથી મને ઉલ્લું બનાવે. મેં કીધું કોણ બનાવે? મને કે જો હા મેં બેઠો નહીં. મેં કીધું હા મેં તો 3 જણા બેઠા છે. અરે મને કે ઓલું ઇન્શર્ટ માર્યું. મેં કીધું એમાં 3 ઇન્શર્ટ માર્યા છે. અરે મને કે ઓલા ઘડિયાળ પહેરી. મેં કીધું એમાં 2 જણાએ ઘડિયાળ પહેરી. અરે મને કે ઓલી આડી પાથી પાડીને બેઠો નહીં. મેં કીધું એમાં 2 જણાએ આડી પાથી પાડી. કોણ? ત્યાં તો બંદૂક કાઢ્યો ખિસ્સામાં, ધાડ 2 ગોળી મારી, 2ને ઉડાડી દીધા. 1 જણો વધ્યો. મને કે જો ઓલો બેઠો નહીં તો ઓલા 2ને તો અમથે ઉડાડી દીધા ને. અમુક આવો ક્રોધ કરતા હોય, અમુક ક્રોધે એવો કરે ને, અમુક ઉતાવળી એવી કરતા હોય.
ઉતાવળ એટલે હું કહું છું કે ઉતાવળ છે ને હંમેશા ધીરેથી કરવી, અને ક્રોધ એવો શાંતિથી મોજથી આવે એમ કરવો, ધીમે ધીમે. એક જણો ઘરે આવ્યો ને એને બાપા ખીજાણા, એટલે ક્યાં ગયો તો કે આ હવારનો ગયો તો કે આ બપોર થયું અત્યારે આવ્યો કે ક્યાં ગયો તો? ઓલો કે બાપા આ ક્યાં ગયો તો, આ ખંભે કોથળામાં શું છે એમ કરીને એના બાપાએ ઓલો બળો લીધો, એક માર્યો કોથળા ઉપર. એ કે આ કોથળામાં શું છે? ઓલો છોકરો કે હવે કાંઈ નથી. કેમ? કે એમાં કાચની બંગડી હતી. તમે કે ધોકો માર્યો બધી બંગડી ભાંગી નાખી. કે હું તો લોટ લઈને આવ્યો હતો. બોલો, અમુક તો આવો ક્રોધ કરે. એટલે કારણ વગરનો ક્રોધ ન કરવો. એક પ્રોગ્રામમાં હમણાં મારો પ્રોગ્રામ હતો ને, એક તો માંડમાં ધીમે ધીમે પ્રોગ્રામ ચાલુ થયા. એક પ્રોગ્રામ હતો ને, એક જણો આવડી મોટી બંદૂક લઈને આટા માર્યો, આમ ઘડીક જાય ઘડીક આમ જાય, ઘડીક આમ જાય ઘડીક આમ જાય. મેં દે ભાઈ તમે બેસી જાઓ ને તો અમને પ્રોગ્રામ દેવાની મજા આવે. મને કે ભાઈ તું બોલ્યા રાખ ને, તને કાંઈ નહીં કરું. પણ મેં કીધું હવે તમે આ બંદૂક લઈને આટા મારો, અમારે દાંત કઢાવવાનો ધંધો છે, અને તમે આ બંદૂક લઈને આટા મારો, અમારે આમાં દાંત કેમ કઢાવો? મને કે તું બોલ્યા રાખ, કાંઈ નહીં કરું. પણ મેં કીધું તમારે આ બંદૂક લઈને આટા હું કામ મારો છો? મને કે તને કાંઈ નહીં કરું, હું એને ગોતું છું, તને લઈ આવ્યું કોણ? તને કાંઈ નહીં કરવું છે. પછી હું ઠેકડો મારીને ભાગ્યો. કીધું હવે આ લઈ આવ્યો એને ગોતે છે તો આપણને બે ગોળી મારી દે ને. કીધું અમુક ખોટો ક્રોધ કરે ભાઈ, એટલો બધો ક્રોધ ન કરવો. એક જણો તો હમણાં પંખા વગરની સાયકલ લઈને નીકળ્યો, પંખા વગરની. હવે પંખા વગરની સાયકલ કુછુડ કરતો નીકળ્યો ને, બરાબર માર્કેટમાં નીકળ્યો. 15-20 ડ્રેસ એક દુકાનમાં ટીંગાતા હતા, ત્યાં સાયકલ ઊભી રાખી. હવે દુકાનવાળાને બહાર બોલે, અહીં તો જેમ કેમ મોટો શેઠ હોય એમ બહાર બોલે. દુકાનવાળો આવ્યો કે બોલો શું છે? કે આ બધા ડ્રેસ પેક કરી નાખ. એટલે ઓલા બિચારાને એમ કે આને લેવા છે, બધા ડ્રેસ એને પેક કરી નાખ્યા અને જબલામાં ભરીને આવ્યો. આને કે લ્યો આ ડ્રેસ પેક થઈ ગયા. ઓલો કે મારે નથી જોતા, તારા કબાટમાં મૂકી દે કે હમણાં કે વાંહે તારી ભાભી આવે છે કે અને આવા મોંઘા ડ્રેસ બહાર તમે લગાડીને કે અમારા ઘરમાં હું ડખા કરાવત તમારી કે, અને બહાર જો 100 થી ઉપરનો ડ્રેસ ભર્યો ને ઠાર મારી નાખી. હવે આ તો એક પંખા વગરની સાયકલ લઈને નીકળ્યો છે ને, પાછો ગામને ડારા દેતો છે. બોલો, હવે પોતે ધંધો નથી કરતો, કોઈ કરે છે નથી કરવા દેતો. અમુક આવાય છે હો, તમે જો અઘરા આઈટમ હોય એને કહેવાય અઘરી આઈટમ. હમણાં તો અમારે ઉનાળાનો ધોમ તડકો અત્યારે જ પડે છે ભાઈ, માથું ફાડી નાખે એવો તડકો પડ્યો. એ તડકાની અંદર અમારે મારો ભાઈબંધ વિઠ્ઠલ ઊભો છે ને, તરબૂચ ખાતો હતો ઊભો. અત્યારે બધા તરબૂચ બહુ ખાય, તો વિઠ્ઠલ ઊભો તરબૂચ ખાતો હતો ને, એમાં આમથી એક જણો દોડ આવ્યો ને વિઠ્ઠલને એક ઝાપટ માર્યો. તો જેવી વિઠ્ઠલને ઝાપટ મારી તો હું ગયો. મેં કીધું ભાઈ પણ હું કામ મારો છો? અરે મન કે મારું બૂચ મારી અને ઊભો તરબૂચ ખાઈશ. મારું બૂચ મારીને ઊભો તરબૂચ ખાઈશ. મેં તો મારવો પડ્યો, આ ગામ આખાના બૂચ મારી આવે છે. અને તમે તરબૂચવાળાની લારીએ જાઓ, જોજો તમે તરબૂચવાળાની લારીએ જાઓ ને, તો હું હમણાં તરબૂચવાળાની લારીએ ગયો ને, તો તરબૂચવાળા શું કરે, આમ તરબૂચ હાથમાં લે, આમાં ફેરવે ને પછી આમ તાપલી મારે માથે, પછી મૂકી દે. પછી બીજું તરબૂચ લે, આમાં ફેરવે, માથે ટાપલી મારે મૂકી દે. ત્રીજું તરબૂચ લે, આમાં ફેરવે, માથે ટાપલી મારે મૂકી દે. ચોથું તરબૂચ લઈને ટાપલીમાં એને આપણને શું ખબર, આ લઈ જાવ, આ મીઠું હશે. તે એક તરબૂચવાળાને મેં પૂછ્યું, મેં તમને ખબર કેમ પડી જાય કે આ મીઠું હશે, કે આ અંદર લાલ હશે, આવી ખબર કેમ પડી જાય? તરબૂચવાળો કે એમાં કાંઈ ખબર બબર ન પડે કે મને મારા બાપાએ શીખવાડ્યું છે 3 તરબૂચ ઉલાળવાના, ચોથું લઈ અને માથે ટાપલીમાં એને પકડાઈ દેવાનું કે આ લાલ હશે. આમ ઉલ્લું બનાવે. બોલો આમ, આમાં બધું આમ જ હેલું દે છો ભાઈ. અને તમે જોયો શાકભાજી, તમે લારીએ જાઓ ને, હવે તો લોકડાઉનમાં બધા પુરુષોને ખબર પડી ગઈ, શાકભાજીને ઢગલે તમે જાઓ ને બધા વીણીને લેતા હશે. બોલો, તો હાંત થાય ને ત્યાં આખો ઢગલો ખાલી થઈ જાય. જોયો તમે, એકય શાકભાજીમાં એકય વસ્તુ વધે નહીં. તમે ગમે એ વસ્તુ વીણીને બધાય લઈ જતા હોય તો હાથ થાય ત્યાં બધું શાકભાજી ખાલી થઈ જાય. એમ આપણને ગમે ને એવું વીણીને લઈ લેવું, પણ ક્રોધ ન કરવો ભાઈ. અમુક જે ક્રોધ કરતા હોય, મારે આજ ક્રોધની જ વાત કરવી છે. હમણાં તો એક જણો આમ 2 વ્હીલ લઈને નીકળ્યો ને, બરાબર રોડ ઉપર 2 વ્હીલ લઈને નીકળ્યો, લગ્નમાં જતા હતા 2 માણસ, એની ઘરવાળી વાંહે બેઠી હતી અને 2 માણસ આમ લગ્નમાં જતા હતા 2 વ્હીલ લઈને. તો બરાબર રાતનો સમય હતો. હવે તો ફાર્મ હાઉસમાં લગ્ન હોય ને, રાતનો સમય હતો. તો આ 2 માણસ જતા હતા, એમાં વાહે એની ઘરવાળી બેઠી હતી. એમાં બરાબર અંધારામાં ભેં બેઠી છે રોડ ઉપર, આને ખબર નહીં, ભેં હેરે ગાડી ભટકાણી ને તો 2 માણસ પડ્યા. તો આણે ઊભા થઈને જોયું તો ભેં હતી. ત્યાં તો કૂતરા ને બધા મીંડ્યા ભણવા. ત્યાં તો આ માણસે પછી એની ઘરવાળીને કીધું કે મોર ઉડે, પોપટ ઉડે, ચકલી ઉડે, કોયલ ઉડે, આ બધાય ઉડે, આ ભેં કેમ ન ઉડે? કે આ ઉડતી હોત તો આપણે અત્યારે ભટકાત નહીં કે એમ કરીને. તો પછી એને ઘરવાળીની 2 વહી ગયા. બીજે દિવસે સવારના પોરમાં ભાઈ છે ને ઈંછટ મીંછટ મારીને નીકળ્યો સવારના પોરમાં. તો ઉપરથી છે ને કબૂતર ચેરકું આના માથે. તો માથે જોઈને કે મોર ઉડે, પોપટ ઉડે, કોયલ ઉડે, કાગડા ઉડે, સારું છે ભેય નથી ઉડતી હોય કે નગર હું થાય કે.
હમણાં એક જણો આમ મને કે મારા બાપા એવા નિશાનબાજ છે ને, આમ કાચનો ગોળો ભર્યો હોય ને આખો પાણીનો, આમ લટકાડેલો હોય ને, કાચનો ગોળો આખો પાણીનો ભરેલો હોય ને આમ લટકાડેલો હોય ને, એ કે મારા બાપા આમ કહીને આમ નિશાન મારે ને ભૂમ દઈને બંદૂકની ગોળીનું, તો કાણું પડી જાય, બધું પાણી નીચે ઢોળાઈ જાય, ગોળો એમને લટકતો રહે. તો મેં કીધું એ તો હાવ હેલું છે. મને કે તો મેં કીધું મારા બાપા એવા નિશાનબાજ છે કે કાચનો ગોળો આમ લટકતો હોય ને, અને મારા બાપા આમ કહીને આમ ધૂંબો મારે ને તો ગોળાના બધાય જે કાચના ટુકડા હોય ને બધાય પડી જાય, પાણી લટકતું રહે. મેં કીધું મન કે એવું ન હોય, મેં તો ઘરે જાને ભાઈ કીધું, ખોટે ખોટો લોકડાઉનમાં ટાઈમ પાસ કરશો. અમુક ટાઈમ પાસ કરવા વાળા હોય. એક ભાઈ તમારે બહુ મગજના ગરમ, હમણાં લોકડાઉનમાં નવરા થઈ ગયા હોવ, તો મેં કીધું કેમ આટા મારો? મને કે આપણે હાડીની દુકાન કરી હતી ને, પણ મેં કીધું આટા, મને કે હું આટા મારું ગમે કરું, તને હું વાંધો છે, એટલો તો મગજ એનો ગરમ. પણ મેં તમે હાડીની દુકાન કરી કાઢી કેમ નાખી? મને કે એટલે જ કાઢી નાખી. મેં કેમ? મને કે મારો મગજ ગરમ રહ્યો ને. એ કે બાયું આવે એક તો કે અડધી દુકાન વિખાવે, કે આ ડ્રેસ બતાવો, આ કલર બતાવો, ઓલો કલર બતાવો, આ ડિઝાઇન બતાવો, પછી કે ડિઝાઇન પસંદ આવે શું કે ખબર આમાં પિંક કલર છે, અને વળી આપણે પિંક કલર બતાવી શું કે ખબર આમાં ઓલી ડિઝાઇન છે. મારો કે મગજ હલી જાય કે પછી અમુક બાયુને તું કાઢું કે પછી મને એમ થયું કે આપણો ધંધો નહીં હાલે, દુકાન જ બંધ કરી દીધી કે આપણે ક્યાં ધંધો નથી કરવો. એટલા બધા અમુક ક્રોધ કરતા હોય ને ભાઈ, ઉતાવળે અમુક એવી કરતા હોય. હમણાં એક જણો ગામડામાં ડ્રેસ વેચવા આવ્યો, ખંભે ડ્રેસનો થેલો ને, ગામડામાં આટા મારતો, ડ્રેસ લઈ લ્યો, ડ્રેસ, પંજાબી ડ્રેસ. તો એક જણો વાંઢો બેઠો બીડી પીતો હતો, વાંઢો બેઠો બીડી પીતો. આ ભાઈ ન્યા ગયો, એ કે બોણી કરાવો ને એક ડ્રેસ લઈ લ્યો. ઓલો કે ભાઈ નથી લેવો. એ કે શેઠ એક ડ્રેસ લઈ લ્યો ને, આમ જો ને બોણી કરાવો ને, કે હવારનો આટા મારું છું, આ તડકાનો કોઈ લેતું નથી, એક ડ્રેસ લઈ લ્યો ને. ઓલો કે ભાઈ પણ મારે કોને પહેરાવવો? તો ઓલો ડ્રેસ વાળો કે તમારી ઘરવાળીને પહેરાવજો. નાનો મગજ ગયો, 48 વર્ષથી બિચારો કુવારો, ઓલાની વાય સંપલ લઈને થયો કે મારા એક તો લગ્ન નથી થતા, અને તું પાછો એમ કે ઘરવાળીને પહેરાવો. ઓલો વંડિયું ઠેકતો ગયો ડ્રેસ વાળો. થઈ ગયા ગામમાં કોઈને પૂછીને પછી ધંધો કરે, તમારા લગ્ન થઈ ગયા? ઓલો કે હા. તો કે તમે ડ્રેસ લઈ લો, બાકી કે આવા વાંઢા ભટકાઈ જાય. પાછો આ વાંઢો બેઠો હું કે ખબર કે કેવો જમાનો આવ્યો છે ખબર? એ કે હું એના સસરામાં અને એ મારા સાસરિયામાં, એટલે લગ્ન તો થતા ન હોય, એટલે એમ કે મારી ઘરવાળી છે એ મારા સાસરામાં છે, અને મારી ઘરવાળીના સાસરામાં હું છું એમ. એક જણો તો વાંઢો, સદ્ધર વાંઢો, અને અમુક વાંઢા હોય ને એને પછી છે ને ક્રોધ બહુ આવે. તો એ વાંઢો બેઠો હતો ને, એમાં નાહી ધોઈને અત્તર બત્તર લગાવીને બેઠો હતો ને, બટેટા સુધારતો હતો. તો બટેટા સુધારતો હતો ને, એમાંથી અંદરથી ક્યાંક અવાજ આવ્યો, માંગ લો મેરે આકા. ત્યાં તો વાંઢો રાજી થઈ ગયો, હું વાત છે, હું માંગુ કે તારે જે માંગવું એ માંગી લ્યો. તો આ વાંઢો કે તમે કોણ છો? કે હું જે કોઈ હોઉં એ તું બસ માંગી લે, કે તારે જે માંગવું હોય. તે મને આઝાદ કર્યો, હું બટેટામાં હતો. તો આમ કહીને આમ ઓલો વાંઢો હતો ને, કે તમે જે કોઈ હોવ એ મને છે ને ઘર વાળી દો. તો થોડીક વાર થઈને આખું ઘર વળાઈ ગયું, આમ જોયું ને બધું ચોખ્ખું થઈ ગયું. પછી આ ફાફા મારે ઘણા અવાજ માર્યા, પણ પછી કાંઈ દેખાય? હવે એવું મંગાય ઘર વાળી દો, એમ ઓલા ઘર વાળી નાખ્યું. હમણાં એક જણો તો ઘરની બહાર ખાડો ખોદતો હતો ને, એમાંથી અવાજ આવ્યો. તો આણે જોયું કે તમે કોણ છો? કે હું ભૂત, મને ગમે એ કામ છે ને, નકર મારી નાખી તને. કે હવે આ માણા મૂંઝાણો કે હવે આને કામ હું સીધું, કે કામ કરો મારું ખેતર ખેડી આવો. તો ઓલો ભૂત ગયું, 5 મિનિટમાં ખેતર ખેડીને આવ્યું. હાલ બીજું કામ બતાય. એટલે ઓલા વિચાર કર્યો, કામ કરી કે આખા ગામના ખેતર ખેડી નાખ. ઓલો ગયો ભૂત, અડધી કલાકમાં આખા ગામના ખેતર ખેડીને આવ્યો. મને કામ બતાવો. નાને પરસેવો વળ્યો કે હવે શું કરવું? એની ઘરવાળી ક્યાં મૂંઝાવમાં એણે ભૂતને કીધું કે આ ફળિયાની અંદર છે ને થાંભલો ખોડો, અને થાંભલાના ઉપર ચડ ઉતર કરો, જ્યાં સુધી બીજું કામ ન કહીને ત્યાં સુધી. ઓલા ભૂતે 2 દિવસ પછી ઓલા બેનને કીધું કે બેન બીજું કાંઈ કામ ન હોય ત્યાં સુધી બેઠો પેપર વાંચીશ, પણ આ થાંભલાનું રહેવા દો. કે આ ચડ ઉતર કરવામાં હું થાકી ગયો. કે એ રહેવા દો. અમુક તોડવી નાખ્યો અમુકને. હમણાં એક જણો ઘરે આવ્યો ને, બાથરૂમમાં ગયો ને સીધો, અત્યારે તો બધા બાથરૂમમાં જાય, બધા સમજા, બાથરૂમમાં ગયો ને સીધો, તો અવડો મોટો વંદો ભાળી ગયો, અવડો મોટો. તો એને તો હું વંદો ભાળી ગયો, આખું બાથરૂમ સાફ કરી નાખ્યું. પછી ત્યાંથી છે ને એ બીજા રૂમમાં ટુવાલ લેવા ગયો. તો ટુવાલ લેવા ગયો ને ત્યાં એવડો મોટો વંદો ભાળી ગયો. તો એ આખો રૂમ વાળી નાખ્યો, આખો રૂમ સાફ કરી નાખ્યો. પછી ત્યાંથી બીજા રૂમમાં ગયો કપડાં લેવા, તો ત્યાં એવડો મોટો વંદો ભાળી ગયો. તો એ રૂમે આખો સાફ કરી નાખ્યો. ત્યાં તો પરસેવે રેપઝેપ થઈ ગયો. પછી સોફા ઉપર આવીને બેઠો ને, તો એની ઘરવાળી આવી. એ કે થાકી ગયા છો કે પછી હોલમાં વંદો મૂકું? તો એ ખબર પડી, એને ઘરવાળી વંદા મૂકતી હતી. બોલો, હા ધ્યાન રાખજો, આમ કામ કરાવી લે. બોલો,
હમણાં 2 જણા મરીને આમ સ્વર્ગમાં ગયા ને ત્યાં લાઈન હતી લાંબી, તો લાઈનમાં 2 જણા ઊભા હતા. એક જણો બીજાને કહેલા તું કેવી રીતના મરી ગયો? ઓલો કે ફ્રીજની અંદર બહુ ઠંડી લાગી ને તો હું ગુજરી ગયો. તો બીજો ઓલાને કે તું કેવી રીતના મરી ગયો? એ કે કાંઈ નહીં, કે હું તો મારી ઘરવાળી ઉપર બહુ શક કરતો હતો, તો હું ઘરે આવ્યો ને તો મને એમ થયું કે મારા ઘરની અંદર કોઈ બીજો પુરુષ છે. તો એ કે મેં આખું ઘર ગોત્યું ને, મને કોઈ પુરુષ મળ્યો નહીં કે અંદરથી, એટલે પછી કે મને શરમ થઈને તો હું કે 5મા માળેથી કૂદીને મરી ગયો. તો આ ભાઈ કે જરાક ફ્રીજ ખોલીને જવું જોઈએ ને તારે, એ કે તો 2 બચી જતી કે ખોટે ખોટો કે તે ઠેકડો માર્યો કે તારે ફ્રીજ ખોલવું જોઈએ કે એમ જ બેઠો તો. એ કે હું એક વાંઢો મને કે મને એવો વિચાર છે મારે 2 લગ્ન કરવા. મેં તો કેમ 2 લગ્ન? અરે મને કે 2 લગ્ન કર્યા હોય ને તો એક પત્ની મારે ને તો બીજી બચાવે કે. મેં કીધું હા વિચાર સારો હો તારો. બીજે દિવસ સવારમાં આવ્યો, મને કે લગ્ન ન કરાય. મેં કેમ? તો કહેતો હતો ને 2 લગ્ન કરવા. અરે મને કે સપનામાં મને કે મેં 2 લગ્ન કર્યા, રાતે સપનું આવ્યું 2 લગ્ન કર્યા. પછી મેં શું થયું? અરે મને કે એક ઘરવાળી મારતી હતી ને બીજી પકડી રાખતી હતી કે. પછી મેં વિચાર કર્યો લગ્ન જ ન કરાય કે, 2 તો ન જ કરાય કે. હમણાં એક જણો આમ ગાડી લઈને નીકળ્યો ને, મારો માર ગાડી લઈને જતો હતો, મારો માર ગાડી લઈને જતો હતો ને, એમાં મુરઘો આવ્યો વચ્ચે, મુરઘો. તો મુરઘો પીલાઈ ગયો. ત્યાં તો એનો માલિક આવ્યો, ઓલા ગાડીવાળાને કે 2000 રૂપિયા લાય, આ મુરઘો પીલી નાખ્યો. ત્યાં એની ઘરવાળી એવી કે 2 નહીં 4000 રૂપિયા લ્યો. એ કે 4000 છે ને, એ કે આ મુરઘો પીલી નાખ્યો ને આનો એ કે જે એમ કે આઘાત હોય ને મુરઘી સહન નહીં કરી શકે કે એ મરી જાય કે. એટલે 2 ને 2 4 ઓલા પાઇટ લીધા. બોલો, મુરઘો પીલી નાખ્યો એને લીધા ને મુરઘી નહીં લીધા. અમુક તો બધા પાસે પૈસા જ લઈ લેજો. આ અઘરા માણસો થઈ ગયા. હમણાં એક પતિ પત્ની શાક માર્કેટમાં શાકભાજી લેવા ગયા ને, તો એ ઓલી બેનોને થોડુંક ટેવ હોય બધું વીણીને લઈને ભાવતાલ કરાવવાનું એવું બધું ટેવ હોય. બેન બધું ભાવતાલ કરાવતા. એનો ઘરવાળો કે ઉતાવળ કરીને મારે ઓફિસમાં કામ છે કે. એની ઘરવાળી કે શાંતિ રાખો, હા ઉતાવળમાં તમે બટકી ગયા છો કે હવે મારે શાકભાજીમાં છેતરાવું નથી કે. હા ઉતાવળમાં કે તમે બટકી ગયા છો કે. લે હવે આમાં કોણ બટકી ગયું તો ઉપરવાળો જાણે. પછી આ બેનો બધી ખરીદી કરે, બટેટા લે ને મૂળા લે ને નીચે બધા ટમેટા નાખે ને માથે બટેટા નાખે અને આવા થેલા ભરે. પાછા એને ઘરવાળો ધારે હોય તો એક જણો બિચારો એક તો થાકી ગયેલો માણા અને બરમુંડો ચડ્ડો પહેરેલો અને 2 હાથમાં થેલા હો. અને એની ઘરવાળી બધી ખરીદી કરતી જાય ને લીંબુ નાખે અંદર ને ટમેટા નાખે ને આદુ કિલો લીધું, બધું થેલા ભર્યા ને. પછી બરાબર આ ભાઈ હતો ને કોઈક બેન હારે વાત કરતો હતો. એની ઘરવાળી એવી એ કે ઓલી કોણ હતી? તો આ ભાઈ કે એ મારી કોલેજની ફ્રેન્ડ હતી. એ એમ કહેતી હતી કે તે મારી યાર લગ્ન કર્યા હોત ને તો હું તારી પાસે થેલા ન ઉપડાવતી કે. પછી એની ઘરવાળી કે એક થેલો મને આપી દો કે આ નકામો છટકી જાય. માંડ આવ્યો છે હાથમાં ગયા છટકી જાય કે તો એકાદો થેલો મને આપી દો. હમણાં એક બેને 108માં ફોન કર્યો, જલ્દી ગાડી લઈને આવવા દો. 108 ટું કરતી આવવા દો. ઓલા 108 વાળા સાહેબ કે પણ છે હું? અરે કે સાહેબ જલ્દી ગાડી આવવા દો કે હું પોતું મારતી હતી ને હું પડી ગઈ. પણ ઓલા સાહેબ કે તમને વાગ્યું છે કે ના રે ના? તો પછી 108 હું કામ બોલાવો છો? એ કે મને નથી વાગ્યું પણ મારે ઘરવાળાએ દાંત હું કામ કાઢવા જોઈએ. કઈ ખબર પડી કે ઘરવાળાએ દાંત કાઢ્યા એમાં 108ની જરૂર પડી ગઈ. બોલો, હા ધ્યાન રાખવું ભાઈ. હમણાં તો વિઠ્ઠલ ઉભો બહાર રાયડું પાડતો હતો. બાઘાને કે બાઘા પોતા માટે સમય કાઢો. ત્યાં એની ઘરવાળી ગેલેરીમાં જ બોલી, પોતા માટે હું કામ? ઝાડુ માટે, વાસણ માટે, બધાય માટે સમય કાઢો, સુખેથી જિંદગી નીકળી જાય કે. હા બધું થોડું કરતા રહ્યો કે બધા આટલું સમય કાઢતા રહ્યો. અને જોજો અમુક બહેનોનો અમુક શરીરે એવા હોય, અમુક બહેનોના. હમણાં અમારે બાજુમાં એક બેન છે એનું શરીર થોડુંક વધી ગયેલું અને કામવાળી રોજ આવે પણ એક દી કામવાળી નહોતી આવી. અને બેનને એમ છું લાઈને પોતું મારતો. બેન બેઠા બેઠા પોતા મારતા હતા. બેઠા ઊભું તો થવાય એમ હતું નહીં, બેઠા પોતા મારતા હતા. ત્યાં એનો ઘરવાળો બૂઠ હતો ઘરમાં આવ્યો અને બેનની નજર ગઈ. બૂઠ હતો જેવો એનો ઘરવાળો ઘરમાં આવ્યો ને તો બેન ઓલી શાક સુધારોનો મોટો જબર સરો પડ્યો હતો. એ સરો લઈને છૂટો ઘા કર્યો ને તો ઓલા ભાઈને ફાંદા ઉપર આવ્યો. જેમ તરબૂચ ચીરાય ને એમ ફાંદો ચીરાઈ ગયો. ન્યાન પડ્યો. એ તો લોહીનો ઢગલો થઈ ગયો. જ્યાં પોલીસ વાળાને ખબર પડી મોટા સાહેબ આવ્યા ને ત્યાં તો ઉપરથી બીજા મોટા સાહેબનો ફોન આવ્યો. શું થયું? અરે કાંઈ નહીં કે બેન પોતું મારતા હતા ને ભાઈ બૂઠ હોતા ઘરમાં આવ્યા ને તો બેને કે છાકાનો ઘા કર્યો ને તો ભાઈને કે છે ને ફાંદો ચીરાઈ ગયો. કે તો ઓલા સાહેબ કે બેનને ગિરફ્તાર કરી લ્યો. ઓલા પોલીસવાળા સાહેબ કે શાંતિ રાખો, હજી પોતું ભીનું છે અને બેનની બાજુ મોટો જબરદસ્તો પીડ્યો છે. એના ઘરવાળાને શાકા મારી દે તો અમને દસ્તો મારે તમને અમારાથી કાંઈ જામીન ન જડે કોઈ કે ભાઈ.
હમણાં મારી ઘરવાળી બાજુ આવે કે રસીલાબેન તમે શું કરો? ત્યાં તો રસીલાબેન કે જો ને ભાઈ અત્યારે કામ ક્યાં ખૂટે છે કે આખો દી તારા ભાઈ ઘરમાં ને ઘરમાં હોય ને કે નકરું કામ હાલ્યા કરે. જો ને પોતું મારું છું તો મારી ઘરવાળી કે અહીં આવીને મારો ને તો આપણે બે વાતું થાય ને પોતું થાય. આવી તો બુદ્ધિ વાતું થાય ને પોતું થાય. હમણાં અમારે એક આલાભાઈ છે, આલાભાઈ એના લગ્ન થયા, મનોજભાઈ, હા આલાભાઈના લગ્ન થયા અને 2 દિવસ છે ને તે ઝઘડો થયો. તો હું ગયો, મેં તો આલાભાઈ શું થયું? અરે મન કે આ મારી ઘરવાળી પણ, મેં કીધું તો કહું છું આ 2 દી થયા લગ્ન શું થયું? અરે મન કે મને આખું ગામ આલાભાઈ આલાભાઈ કહે અને આ 2 દી થયા આવી છે ને આલ્યો આલ્યો કરે છે. હમણાં એક જજ સાહેબ એક બેનને કે તમારા પતિના અંતિમ શબ્દો શું હતા? એટલે ઓલા બેન કે મારા પતિના અંતિમ શબ્દો હતા લીલા મારો ફોન લાવ. પણ તો જજ સાહેબ કે આમાં મરવા મારવાની વાત ક્યાં આવી? ત્યારે ઓલા બેન બોલ્યા કે મારું નામ ક્યાં લીલા છે, મારું નામ તો મંજુલા છે. એ કે હમણાં મારો ભાઈ બન છે ને બાઘો, એ જમવા બેઠો ને એની ઘરવાળી કે જો સામેવાળા ભાઈએ છે ને રમેશભાઈએ નવી 4 વ્હીલ લીધી કે નવી 4 વ્હીલ લીધી. બાઘો કે એણે તો લગ્ન 2 કર્યા કે મેં તને કીધું એણે બીજા લગ્ન કર્યા. શાંતિથી ખાઈ લે ને પંખા વગરની સાયકલ લઈને નાઈ લે કે બીજું રહેવા. અમુક તો અઘરા હોય ભાઈ. બાઘવાન પાસે એની ઘરવાળી કે એવી કોઈ સ્કીમ નીકળે કે બીજા લગ્ન કરો અને 10 લાખ રૂપિયા મળે તો તમે શું કરો? અરે બાઘો કે એવી સ્કીમ નીકળે તો 10 લાખ હું તને જ આપી દઉં ને હું થોડો રાખું. એટલે એને બીજા લગ્ન તો મૂળ કરવા એમ. હમણાં બાઘો મન કે ઉતાવળમાં લોચો થઈ ગયો. મેં હું લોચો થઈ ગયો? અરે મન કે લોચો થઈ ગયો. મેં થયું હું? અરે મન કે મારા હાડુભાઈને ફોન આવ્યો. મેં હું? અરે કે હાડુભાઈને ફોન આવ્યો ને મને કીધું કે મારી ઘરવાળીને દાખલ કરી છે. તો એ કે હવે મારે કે લોચો એ થઈ ગયો કે એના ગામમાં 2 સિવિલ છે, જૂની સિવિલ અને નવી સિવિલ. એટલે મારથી પૂછાઈ ગયું કે જૂની કે નવી? તો એમાંથી કે એને ફોન કાપી નાખ્યો, સંબંધી કાપી નાખ્યો કે આ જરીક એવો લોચો થઈ ગયો. મેં આ લોચાનું ધ્યાન રાખવું પડે. અત્યારે માણસ છે ને જરીક એવી તમારી ભૂલ થઈ હોય ને તો પકડી લે સાહેબ. જરીક એવી તમે ભૂલ કરી નાખી હોય ને તો પકડી લે. જો પરિવારની અંદર તમે જો માણસો અંદરો અંદર અત્યારે ઝઘડા થાય એનું કારણ શું જ ખબર છે? આ છે ને માણસ જેટલો બહાર દિલ ખોલીને બીજા આગળ વાત કરે છે ને એટલી વાત જો ઘરના માણસો આગળ કરે ને તો કોઈ દિવસ પ્રોબ્લેમ ન આવે. પણ ઘરમાં નથી ખોલીને વાત કરી શકતા, બહાર કરે એટલી નથી કરી શકતા. બાકી ઘરમાં ને ઘરમાં જો ખોલીને વાત કરે ને તો કોઈ ઘરની અંદર ડખા પ્રોબ્લેમ ઝઘડા રહે જ નહીં. પણ ઘરમાં ને ઘરમાં ખોલીને વાત કરવી પડે. બહાર કરે એટલી ઘરમાં નથી કરતા. હમણાં એક જણો રેલવે ઇન્કવાયરીમાં માથાકૂટ કરતો હતો. બોલો, રેલવે ઇન્કવાયરીની ઓફિસમાં માથાકૂટ કરતો હતો. એટલે મેં કીધું શું થયું? અરે મને કે આ રેલવેવાળા કે ઘડીએ જાહેરાત કરે છે કે બિના ટિકિટ યાત્રી હોશિયાર, બિના ટિકિટ યાત્રી હોશિયાર. કે તો આપણે હું ટિકિટ લીધી તો આપણે ડફોળ છે. એ કે એક જણો રેલવે સ્ટેશનમાં ફાફા મારતો બોલો. મેં કીધું શું થયું? અરે મને કે ઇન્કવાયરીની બારી ગોતું છે. મેં આ સામે રહી. તો આ ભાઈ ન્યા ગયો, ત્યાં બારીએ જઈને કે આ શેની બારી છે? ઓલો કે પૂછપરછની. શેનું હોય? કે અહીં તમે ગમે એ પૂછપરછ કરી શકો. કે તો આ ભાઈ ઊભો કે શરદી હોય તો કઈ દવા લેવી? ઓલો ભાઈ કે અંદરથી શરદીનું ન હોય, અહીંયા ટ્રેનનું પૂછવાનું હોય. કે તો આ ઊભો કે ટ્રેન મારે વેચાતી લેવી હોય તો કેટલાની આવે? કે ઓલો કે ભાઈ ઈ નો, તો તમે તો કીધું અહીં ટ્રેનનું પૂછવાનું કે મારે વેચાતી લેવી છે. ઓલો ભાઈ બહાર નીકળીને ક્યાં ઈ નહીં, અહીં ટ્રેન આવે જાય ક્યારે પૂછવાનું. ઓલો ભાઈ કે તારે જવાબ જ નથી દેવાય. કે તો બારી ખોલીને હું બેઠો, બંધ કરીને હુયો ગયો. બોલો, ઓલો અંદર બેઠો તો આ બારી બંધ કરીને હુયો ગયો. અમુક કારણ વગરના અમુકને હેરાન કરતા હોય. હમણાં એક જણો તો લેડીઝ ડબ્બામાં ચડી ગયો. બોલો, લેડીઝ ડબ્બામાં. તો ઓલા અંદરથી લેડીઝ કે ભાઈ આ લેડીઝ ડબ્બો છે કે આમાં ક્યાં ચડી ગયો? ઓલો કે મને ખબર છે, હું ફેસબુક ઉપર સ્વીટી છું. ફેસબુક ઉપર કે હું લેડીઝ જ છું. કે એટલે મને કઈ વાત નથી. અમુક અઘરા છે ભાઈ. હમણાં સ્કૂલની અંદર સાહેબ એક છોકરાને એક ઝાપટ માર્યો, ફેરવી ઝાપટ મારી. છોકરો તો રોવા માંડ્યો. સાહેબ ઝાપટ મારી, છોકરો રોવા માંડ્યો, હિપકા ફર્યા. તો સાહેબ કે રોવા હું માંડ્યો? તારા બાપા એમ કહેતા હતા 5 ઝાપટ મારે ને મારા છોકરાને તો મારો છોકરો ઉકારો ન કરે, કે રોવે નહીં, તું રોવા માંડ્યો. છોકરો કે સાહેબ હું તો રોવ તો ઘરે સુઈ. કે ઘરે આવા જ ભેકડા તાણું છું, મારો બાપ બેરો છે. કે એ સાંભળતો જ નથી. કે હા એ કે તમે સાંભળો છો. કે બોલો, હમણાં સ્કૂલમાં સાહેબ એક છોકરાને કેલા બોઘા તારે મગજ છે? ઓલો કે હા છે ને, પણ તમને નહીં દઉં. કે એટલે સાહેબ મગજ વગર ના તમને નહીં દઉં. કે છે તો ખરો. હમણાં સ્કૂલમાં સાહેબ એક છોકરાને કે બેટા આ તારો ભાઈ છે એ ચાવી ગળી જાય તો તું શું કર? ઓલો કે કરવાનું શું હોય, અમારા ઘરમાં બધાય તાળાને 2 ચાવી છે. કે
અમે ખોલી નાખી, બીજી ચાવી થઈ ગયા. એ માથાકૂટમાં પડીએ નહીં અમે. પણ એક મેં સાંઈરામભાઈ પાસે એક વાત સાંભળી છે કે એક સાહેબે આમ છે ને બોર્ડમાં લખ્યું, ધીરજના ફળ મીઠા, આવું બોર્ડમાં લખ્યું, ધીરજના ફળ મીઠા, આવું બોર્ડમાં લખ્યું ને. અને સાહેબ બહાર ગયા, થોડીક વાર આવ્યા ને તો ત્યાં કોઈ કે ધીરજના ફળ મીઠાની જગ્યાએ ખાટા કરી નાખ્યું. તો સાહેબે આવીને પૂછ્યું કે આ કોણે કર્યું, ધીરજના ફળ ખાટા કોણે લખ્યું? તો એક છોકરો કે આણે કર્યું. તો સાહેબે એને ઊભો કરીને એક ઝાપટ મારી અને કીધું ધીરજના ફળ ખાટા ન હોય, ધીરજના ફળ મીઠા હોય. તો ઓલો છોકરો કે ભલે તમે લખ્યું પણ તમારથી ધીરજ રહી તો નહીં ને, તમે ઝાપટ ઠોકી દીધી ને કે. એમ ભાઈ, ક્રોધ શાંતિથી કરવો ને ઉતાવળ ધીરેથી કરવી. સાહેબ હકીકતની અંદર ક્રોધ શાંતિથી કરવો. એક વ્યક્તિને એવું સપનું હતું કે મારે મોટી કાર લેવી, આમ લક્ઝરિયસ કાર, અને એવી કારનું એને સપનું ને એમાં બરાબર એનું સપનું પૂરું થયું સાહેબ. અને નવી પેટી પેક કાર લઈ આવ્યો ભાઈ, અને બરાબર એમ કે પાર્કિંગમાં કાર પાર્ક કરી અને ભાઈ ઘરે હતો. એનો 8 વર્ષનો છોકરો છે ને બોનેટ ઉપર બેઠો બેઠો રમતો હતો. અને આ માણસ બરાબર ઓફિસના સમય નીચે આવ્યો અને જોયું ને તો છોકરો બોનેટ ઉપર બેઠો બેઠો કંઈક લીટા કરતો હતો. અને આ માણસનો મગજ વહી ગયો, કાંઈક તો નવી ગાડી, અને એનું સપનું હતું કે મારે લક્ઝરિયસ કાર લેવી, અને એ કારનું સપનું પૂરું થયું. છોકરાએ માથે લીટા કરેલા હતા ને, આ માણસનો મગજ એટલો બધો વહી ગયો ને કે છોકરાને પહેલાં તેણે ખૂબ માર્યો, અને પછી જે પાણાથી લીટા કરતો હતો ને એ પાણાથી જ એ હાથ ઉપર એણે એટલા બધા પાણા માર્યા કે આંગળીનો છે ને છેપો થઈ ગયો સાહેબ, બધી આંગળી છેપાઈ ગઈ. આ બધી આંગળી છેપાઈ ગઈ. તાત્કાલિક એને દવાખાને દાખલ કરવામાં આવ્યો. દવાખાનાની સારવાર ચાલુ થઈ અને પછી ડૉક્ટર સાહેબે કીધું કે હવે આ આંગળી છે ને, આ આંગળી એની સારી નહીં થાય, કાપવી જ પડશે સાહેબ. અને એ આંગળીનું ઓપરેશન થયું, આંગળી કાપવામાં આવી અને બરાબર કાપાઈ ગયા. પછી આંગળીનું ઓપરેશન થઈ ગયા પછી છોકરો એમ કહેવાય કે રૂમની અંદર સૂતો છે, અને એના બાપા જેવા રૂમની અંદર એન્ટર થયા ને એટલે આ છોકરાએ કીધું કે ડેડી માફ કરજો, સોરી ઓ ડેડી, મારથી ભૂલમાં તમારી કાર ઉપર લીટા થઈ ગયા, સોરી, પણ મારો જે ગલ્લો છે ને એ ગલ્લાની અંદરથી તમે પૈસા કાઢી અને તમારી કારનું જે બોનેટ છે ને એ રિપેર કરાવી લેજો. પણ ડેડી, આ તમે મારી મને આ જે આંગળી ચેપાઈ ગઈ ને આંગળી કપાણી, હવે મારી આંગળી કે દિવસ ઉગશે ડેડી? એટલું કીધું ને સાહેબ, ત્યાં એના બાપથી એક શબ્દ ન નીકળ્યો. અને એનો બાપ ઘરે આવ્યો અને ઘરે આવીને પાર્કિંગમાં જે ગાડી પડી હતી એ ગાડીના બોનેટ ઉપર જોયું ને તો એ ગાડીના બોનેટ ઉપર એના છોકરાએ ગડબડિયા અક્ષરે લખ્યું હતું કે આઈ લવ યુ ડેડી. સાહેબ આપણે ક્યારેક ક્યારેક એટલી ઉતાવળ કરી નાખીએ છીએ ને સાહેબ કે આપણને ખબર નથી રહેતી કે આપણે શું કરવા જઈ રહ્યા છીએ સાહેબ. ત્યારે તમે કોઈ પણ તોફાન આવે, કોઈ પણ મોટું વાવાઝોડું આવે, અને ક્રોધ, આ બે શાંત થાય ને પછી ખબર પડે કેટલી નુકસાની થઈ. એટલે કોઈ દિવસ ક્રોધ કરવો નહીં. ક્રોધ કરો તો શાંતિથી કરવો અને ઉતાવળ કરો તો ધીરેથી કરવી. આ ટાઇટલની અંદર આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો મોટું હૃદય રાખી અને આપ સૌ મને માફ કરજો. અને આવા જ અમારા વિડીયો જોતા રહેજો, માણતા રહેજો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.